કવિ સાહેબનું ભજન છે, શબ્દ કોક સંત વિલ્લા જાણે. સમજાને પરમાણે. હા, એ સમજાને પરમાણે. મૂર્ખ નરને હિલ્લો મળ્યો ઓળખો નહીં અલ્લાહને. પારખ વિનાનો પીળો પાદરમાંથી પથરા મૂકી દે બહાર સાંભળે ને અહીંયા. એટલે સત્સંગમાં ઘણી વાર પહેલા પારખ બનવું પડે. પહેલી કન્ડિશન છે કે પારખ શબ્દના પારખ બનવાનું. વાણીઓ હતો મરી ગયો, પછી એનો છોકરાને એનું 12મું કરવાનું આવ્યું, પણ પૈસાની જરૂર. પૈસા નંબરે એટલે એના કાકા આગળ ગયો. કાકાને કહે મને 10,000 રૂપિયા આપો, મારા બાપનો આ અંતિમ પ્રસંગ છે, એ હું કરી લઉં પણ તમારામાં નોકરી કરીશ પૈસા વાળવા માટે. અને આ હીરા 4 લઈ ગયો. એના બાપના પીડા હતા ને હીરા, કે આ તમે રાખો. હવે હીરા જોયા એટલે એને કીધું કે તારે હીરા મને આપવાની જરૂર નથી, એમણામાં પૈસા લઈ જા 10,000 અને પછી મારા હાથે નોકરીમાં લાગી જાય. હવે આને એના બાપનો પ્રસંગ પતાવી દીધો. પછી આ એ હીરાની દુકાનમાં વાણી એના કાકાએ રહી ગયો. હવે 2-5 વર્ષ સર્વિસ કરી, પારખ બની ગયો. પછી દૂરથી કહી દી કે સાચો છે ખોટો છે હીરો. આપણે ઠેઠ અંદર ઘરી જાય ત્યાં લગી ઓળખતા નથી હીરાને. અંદર ઘરી જાય તો હીરાને વાત ક્યાંથી ઉપાડી છે, શું કામ ઉપાડી છે, એ ખાસ સમજવાનું હોય કે આ વાત ઉપાડી શું કામને, આ શું કહેવા માંગે. એટલે એક આંધળો એક રાજમાં ગયો. હવે આ બોલી વાત યાદ રાખજો પાછા, મારે યાદ ન રાખવું પડે. કાલ કીધું ને કે રામાયણ બેહાડે તો એમ કહેવાય છે કે પારાયણ બેઠી. શું બેઠું છે? પારાયણ. હવે પારાયણ આપણે કીધું ને સાંભળી છે, રામાયણ સાંભળી છે. પારાયણ એટલે શું? પારાયણ એટલે શું જો હવે આપણે નહીં ખબર નથી. પારાયણ કેને કહેવાય છે? વક્તા જે હોય વ્યાસપીઠ ઉપર બેહે, મોરારી બાપુ હોય તો ઉપર વ્યાસપીઠ ઉપર બેહે, પછી નીચે બ્રાહ્મણ બેઠા હોય લાઈનમાં. કોઈ 7 બેહાડે, કોઈ 9 બેહાડે, કોઈ એની રીતે જે બેહાડતા હોય બેહાડે, એને પારાયણ કહેવાય. હવે પારાયણ શું કામ બેહાડે છે? વક્તા વાત કરતો કરતો દાખલા દ્રષ્ટાંત આપતો ઘણો આગળ નીકળી જાય, પછી પાછો વળે એટલે એને ખબર ન હોય મેં વાત ક્યાં મૂકી. પછી ઓલા બેઠા હોય ને એ યાદ કરાવે કે બાપુ હવે અહીંથી લેવાનું. એમ અત્યારે આ બધા સાંભળે એ શું કહેવાય? પારાયણ. હવે હું વાત કરું છું, વાત કરતાં કરતાં પછી બીજા દાખલા દ્રષ્ટાંત ઘણા બધા આવે આમાં. પછી તમારે યાદ કરાવવું પડે કે અહીંથી લેવાનું. હવે જો ન યાદ રહેતું હોય તો પછી પ્રશ્ન જ નથી. કેમ કે યાદી સો આબાદી અને ભૂલ ગઈ સો બરબાદી. ગુરુના ગાઢ કોઈ દઈ જાય છે તો આપણે કેવી યાદ રાખી છીએ. આપણે નથી કહેતા કે તો મને અહીંયા ચોંટી ગઈ, એ તો મરી જાવ તો ન ભૂલું. તો આ ગુરુની જે વાત છે અહીંયા કેમ નથી ચોંટતી? ભજનમાં ગાય છે કે સદગુરુ શબ્દ કી ચોટ લગી હૈ, કલેજે મેં રહી ખટાક, કલેજામાં ખટકાર થવા જોઈએ. અને કલેજામાં પાછું મહાપુરુષોએ નક્કી કર્યું કે અહીંયા લાગવી જોઈએ, કોર ઉપર લાગવી જોઈએ. કેમ કે કોર ઉપર કેમ કીધું? કોર ઉપર લાગે નહીં, રૂઝાય નહીં. વચમાં લાગે તો રૂઝાઈ જાય, અને કોરમાં લાગે તો એ ચારે બાજુ કોર ગહાયા કરે એટલે ઓલો ઘા રૂઝાય નહીં. એમાં સદગુરુના શબ્દો કોરમાં લાગે છે. કોર બહુ વાલી હોય. બૈરા ગીત ગાય તો એમ ગાય છે. એક ગીતમાં એવું ગાય છે, ગુજરાતી ગીત છે, એ લીલી ટોપીને માથે મોર છે, બાયુ મારો કાનુડો કાળજાની કોર છે. તો કાળજાની કોર કેમ એટલો બધો વાલી હોય
હા એટલે કબીર કહે છે કે સદગુરુ શબ્દ કી ચોટ લગી હૈ કલેજે મેં રહી ખટક. પછી ઓલા બે સાધન તમારી સુરતા અને ગુરુનો શબ્દ એની સીડી બનાવવાની ઉપર જવાની. એ નુરત સુરત કી સીડી પકડ કે ચડી જાઓ કોઈ ઝટક ઝટક ઝટક. આ રામ રસ પ્યાલા હૈ ભરપૂર પિયો રે કોઈ ઘટક ઘટક ઘટક. પછી કરવાનું આવે જે ન કરવાનું આવી ના પાડે વાણીમાં. પછી કબીર એવું કબીર પછી એમ કહે છે તન કો ખોજો, શરીરને ગોતો. તમે જેને શરીર કહ્યું એ શરીર ન હોય. નરસિંહ મહેતા એમ કે શરીરને શોધ્યા વિના સાર નહીં સાંપડે. જે ભગવાનમાં તન કો ખોજો મન કો ધોજો. મનને ધોઈ નાખો. ગંદકી બધી મનમાં પડી છે તો મનનું શુદ્ધિકરણ કરો. અને મન જીતાઈ ગયું પછી જગત જીતવાનું રહેતું નથી. હે રામ, સમજો બંધ અને મોક્ષનું કારણ જ મન છે. નિર્વિષય મન, નિર્વિષય મન મોક્ષ. મોક્ષ જોઈએ છે ને મારાને કે મોક્ષ મેળવ્યો હોય પણ શેમાંથી મોક્ષ મેળવ્યો હોય? નિર્વિષય મન મોક્ષ અને વિષયમાં પડેલું મન બંધ. તુલસીદાસ રામાયણમાં લખે છે ગો ગો મન જહાં લગ જાય તહાં લગ માયા જાનો ભાઈ. ગો એટલે ઇન્દ્રિયું કહેવાય. ઇન્દ્રિયોને આધીન મન જ્યાં જ્યાં જાય ત્યાં માયા. અને આમ જો ઇન્દ્રિયથી પર થઈ ગયું, વિષયોમાંથી મુક્ત થઈ ગયું એટલે મોક્ષ. આ બધા એક જ વાત કરશે, એમાં કોઈ અલગ અલગ વાત આવતી. સંતની એક જ વાત. આ તો ડખા આપણે થાય છે બે સમજના કારણે. સત્સંગમાં ડખા થાય છે એમ નથી ને આમ છે. સંતમાં એવું ના હોય, સંતની વાત એક જ હોય. એટલે આપણે કાલ વાત કરી ગયા હતા કે 2 दिन का जग में मेला सब जला चरी का खेला. કોઈ ચલા ગયા, કોઈ જાવે. કેટલાય મરી ગયા ને કેટલાય જઈ રહ્યા છે ઉપર નાયલા જાય. કોઈ ખડા તૈયાર રખેલા. આ ભજનમાં બધું આ લોકો જોઈ જોઈને લખે છે. અનુભવ એને કહેવાય. વસ્તુ જોઈ અને પછી એનો અનુભવ કરીને પછી લખે. એટલે આપણે ભજન ઝેર જેવા કેમ નથી લાગતા? કેમ કે અનુભવ સિદ્ધ મળે. અને બીજા બધા કાલ્પનિક કહેવાય. ગીત બનાવો એ કાલ્પનિક રોવરાવી દે એવા ગીત બનાવે છે તો માણસને રોવરાવી દે પણ એમાં જ્ઞાન ન થાય. અને સંત મતમાં શું છે કે એનો અનુભવ સિદ્ધ વાત છે. આજને આજ તમે સત્સંગ સાંભળો પછી એનો એ સત્સંગ તમે બીજે દી સાંભળો તો એમાંથી તમને નવી પ્રેરણા મળે છે. એટલે સંતો કહે છે કે આમાં ખજાનો છુપાયેલો છે. એટલે કબીર સાહેબ એટલે કહું તન કો ખોજો મન કો ધોજો ચડેગા પ્રેમ રસ ઝટક. આપણે એમ કહીએ છીએ કે ભાઈ પ્રેમ સબસે ઊંચી પ્રેમ સગાઈ. તો પ્રેમ થતો કેમ નથી? બધીની પ્રેમ કેમ નથી થતો? કેમ કે મનમાં ગંદકી છે, નો પ્રેમ થાય. હવે સદગુરુના શબ્દો જો વિચારે અને વિચારે તો જ્ઞાન થાય. એટલે આ લોકો લખે છે રામાયણમાં લખ્યું કે વિચાર સારમ પરમ જ્ઞાનમ. વિચાર કરવાથી જ્ઞાન થાય. રવિ સાહેબે કીધું કે વિના વિચાર સકળ જગ ભૂલ્યો. આખું જગત ભૂલ્યું. જ્ઞાન વિના ગૂંચવાય માયા મોડે નાય. માયા છે જ નહીં તો આપણે કેમ દેખાય માયા? જો તમે હમણાં જ બંધ થઈ જાય માયા ન દેખાય. કેવી રીતે? ગુરુએ આપણે ઉપદેશ લીધું કે ભાઈ દેખાય ને શું કહેવાય એટલે આપણે માયા કરી. દેખાતું બંધ થઈ જાય તો માયા ક્યાં રહી? દેખાય જ નહીં કાંઈ. હંસા અલખ દેખીને થયું આંધળી. હવે આંધળાને શું દેખાય? કાં તો જ્ઞાનની આંખથી જુઓ તો કાંઈ ન દેખાય, તો ભગવાન જ દેખાય. અને કાં હાવ આંધળા થઈ જાઓ તો કાંઈ ન દેખાય. વસ્તુ આટલી જ છે.
જ્ઞાન ચક્ષુથી એમ કીધું સતારે, એ ગુરુને ગોવિંદ એક, દુગ્ધા કો દૂર ફેંક, જ્ઞાન ચક્ષુ સે દેખ. કઈ આંખથી જોવાનું કહે છે? જ્ઞાન ચક્ષુ સે દેખ, દોનો કા ઠિકાના રે, હરિગુણ ગાના, હરિગુણ ગાના, હરિગુણ ગાના, ગુરુ રૂપ કા ધર ધ્યાના. અરે ચારે બાજુ તમારો ગુરુ જ છે, પણ આપણને કેમ સમજાતું નથી. હમણાં અમે બેઠા હતા, કાળુરામની વાત કરી, મેઘપરમાં થઈ ગયા કે જેડી એની બાજુમાં મેઘપર છે, અહીંયા થઈ ગયા. એને ભજન બનાવ્યું, એ ગુરુજી મારો અનેક રૂપે, ક્યાંય મોબાઈલ બીનો છે, ક્યાંય ફોટા બીનો છે, ક્યાંય ગાડલા બીનો છે, ક્યાંય આ બધું. ગુરુજી મારો અનેક રૂપે, ખોળવા વાળા એને ખોળે, ખોળવા વાળા એને ખોળે, અંતર ખીડકી જુઓ ઉઘાડી, માય બેઠો ઈ બોલે. આમાં શું કરવું પડે? રાત પડે ને કે બોલે ઈ બીજો નથી, પરમેશ્વર છે પોતે. આવું કીધા કરે તો અહીંયા શું નથી બોલતું? કબીર કે સકલ પ્રતિભા બોલો થાય, બધું બોલે છે. કહે ગુરુ નાનક ગંગ પ્રતાપે કે બોલે ઈ કોઈ બીજો નથી, ભાંડકી આમ જો બોલે ઈ બીજો નથી, પરમેશ્વર. અને ભજન મીંડા ગાવા પાછા, મન તું અળગું અળગું ક્યાં થડાય, આ બીજો રે નથી બોલતો. તો આ દેખાતો કેમ નથી? તારે ઓથે હરીને નથી દેખ. તો એમાં મારો શું વાગ? એક ભાઈ એક સંતે વિચાર કર્યો કે આ ભગવાન દેખાતો કેમ નથી, શું નડે છે આડું? એટલે બહુ વિચાર કરીને પાસે કે હા બરાબર, હું જતો આડે. તારે ઠેકાણે હરીને ઠેરાવ, અરે હું કરતા એ હડકાયા કૂતરા. આ તું જો બધે કૂતરાને કબીર સાહેબે અરીસાના રૂમમાં પીવડ્યો, અરીસા ચારી બાજુ આખી રાત પાઈને, એને બીજો દેખાયા, પાહ પાહ કરીને થાકી ગયો. કોણ હતો વિચારી બસ? પણ જેને સંગ થઈ ગયો ગુરુનો, એને આ વાત હતી. સંગ એટલે આમ ભેરા રહેતા હોય ને 1000 કિલોમીટર સેટા હોય એવું તો પાછું. ઓમ હોય ભેરા ને ભેરા, પણ 1000 કિલોમીટર દૂર હોય અને 1000 કિલોમીટર સેટો હોય. ગુરુના શબ્દો એના સાથે હોય, એકદમ નજીક છે. એટલે ઘણી વાર આપણને એમ લાગે કે મારી ભેરા ભેરા પડે છે, પણ આપણી વાત નથી મતલબ. આ બે હરજીવન બાપા કહેતા કે મારા દાદા કોઈ મારી વાત સમજે, તો વાતને બરાબર સમજવી પડે છે. અને નિરાતમાં હજી કીધું, ગધા મજૂરી ઓછી કરજો, સમજણમાં છે સહેલું, હાવ સહેલું છે. અને આ સંત મળીને ખોળો, પૂજા ક્રિયા વ્રત સમાધિ વણ સમજે શું ડોળો. તો સાધક સિદ્ધક અહીંયા નથી હાલતું એમ કહે છે. અને કરતા હોય કરજો પાછા એમ બરાબર વાતને સમજ્યો નક્કી છે, આપણે ના પાડી જા કરવાની એમ નથી કહેતા. સાધક સિદ્ધક જો કશું સાધે, સો તો માયા કી હૈ લટક, એ તીર્થ વ્રત જો કશું કરના, સો તો મરના હૈ ભટક. ભટક ભટક રામ રસ પ્યાલા હૈ ભરપૂર, પિયો રે કોઈ ઘટક ઘટક. અને પછી એમ લખ્યું, અધરવાસ કો ખેલ રચો હૈ, ચડેગા સુરા કોઈ નટક. નટ જેવો હોય એ હાલી શકે દોર ઉપર. કે ગુરુના વચન ઉપર હાલવું છે તો એને ધ્યાન ક્યાં હોય છે? નટ દોર ઉપર હાલે ને એટલે આંખું આમ હોય, આમ. આપણે એમ લાગે ઓલી ત્યાં નથી જોતો, એ પગ ક્યાં મૂકે છે? સતાર કે છે, શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું. ક્યાં એને ગમે છે? એ ન જાવું કુમાર ગે કદાપી,
વિચારી વિચારીને પગલા ભરું છું. તો આ વાત છે કે ધ્યાન પગ ક્યાં મૂકો છો તમે, સમજ્યા? એનું નામ જાગૃતિ કહેવાય. જાગૃતિને ધ્યાન કહેવાય. સતત જાગૃતિમાં રહેવું. આપણે જે કામ કરતા હોય એમાં ધ્યાન હોવું જોઈએ કે આનાથી બીજાને નુકસાન નથી ને, પોતાને ફાયદો તો હોય જ પણ બીજાને પણ નુકસાન ન થવું જોઈએ. એટલે આમ જો સંતોએ આ બધી વિશ્વની જેટલી સુવિધા છે 4 વિભાગમાં વહેંચી નાખી છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પહેલા નંબર ઉપર રાખ્યો ધર્મ, પછી બીજા નંબર ઉપર રાખ્યો છે અર્થ એટલે સંપત્તિ, અને ત્રીજા નંબર ઉપર રાખ્યો કામ એટલે ભોગવવાનું, અને ચોથા નંબર ઉપર રાખ્યો છે મોક્ષ. પહેલા નંબર ઉપર ધર્મ એટલે આપણે બંધ કરી દીધો, બીજા નંબર ઉપર અર્થ એ રાખ્યો, પછી ત્રીજા નંબર ઉપર રાખ્યો કામ ભોગવવાનું, ચોથો નંબર બંધ કરી નાખ્યો. આ બે ઉડાડી નાખ્યા. આપણે આ બે ઉપર જ થઈ હતા. રૂપિયા ભેરા કરવા, મોજ મજા કરવી, રૂપિયા ભેરા કરવા, ટેસડા કરવા, રૂપિયા આમાં જ પીડા. હવે ઓલા લોકો એમ કહે છે કે સંપત્તિના વિરોધી નથી સંત, પણ ધર્મની મર્યાદામાં રહીને પૈસા કમાવો એમ કહે. ધર્મની મર્યાદા છોડીને પૈસા કમાવ તો ભગવાન ગીતામાં કહે છે, હે અર્જુન, સંપત્તિ 2 પ્રકારની છે, એક આસુરી છે અને એક દેવી સંપત્તિ છે. હવે દેવી સંપત્તિ એને કહેવાય કે ધર્મની મર્યાદામાં રહીને અને સંપત્તિ ભેરી કરે તો એને દેવી સંપત્તિ કહેવાય. અને દેવી સંપત્તિ શું કરે છે? સારા વિચાર આવે એમાં, એનામાં જ્ઞાન. આસુરી સંપત્તિ શું કરે ખબર છે તને? ફાડી નાખો, તોડી નાખો, આર મારી નાખો, એ નથી રહેવા દો. એનામાં સંપત્તિ આવે છે ખરી, પણ એ લશ્કર લઈને આવે છે ભેરું, બીજું લશ્કર લઈ આવે. સંપત્તિ આવે એના ભેરા કેટલો કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, મોહ હોય, અભિમાન હોય, આવરણ હોય, ઈર્ષા હોય, અદેખા હોય, છળ કપટ, મારું તારું, જાડી ચૂક, એ બધો લશ્કર લઈને આવે. પછી સંપત્તિ થઈ રહી છે, ઓલું લશ્કર નથી જાતું, અહીંયા રહી જાય મારું. ઘણાના પૈસા થઈ રહ્યા છે, પછી આમ જો ઓલું નથી જાતું મારું. એટલે આસુરી સંપત્તિ, ધર્મની મર્યાદા છોડીને જે પૈસા ભેગા કરવામાં આવે એને આ લોકો શું કહે છે? આસુરી સંપત્તિ. અને ધર્મની મર્યાદામાં રહીને પૈસા કમાય તો એને દેવી સંપત્તિ કહેવાય. તો આ સીધું કહે છે કે પહેલાં તમારે ધર્મ રાખ્યો, ધર્મની મર્યાદામાં રહી, પછી અર્થ રાખ્યો, અર્થ એટલે રૂપિયા ભેગા કરો, કાંઈમાં કોઈ વિરોધ જ નથી રૂપિયાના. પછી ત્રીજા નંબર કામ એટલે ભોગવો પૈસાને, કોઈના નથી પડતું. અને ચોથો પોઈન્ટ છે મોક્ષ. પછી તમારે મોહનો ક્ષય કરવો પડે, એનું નામ મોક્ષ કહેવાય. એટલે બીજું બધું કરો એના એની કોઈ મતલબ નથી. કોઈ પણ વસ્તુ હવે અહીંયા બધું હાલે છે ઊંધું. હવે આ બધું જે આવ્યું એ અંદરથી સુધારો કરવાનો હોય. કોઈ માથાના વાળ 4 ફૂટ લાંબા કરવા મીડ્યા, કોઈ દાઢીઓ 1.5 ફૂટ લાંબી કરવા મીડ્યા કરે છે ને, કોઈ 1 કિલો માંડવા મીડ્યા, કોઈ 2 માંડે છે, કોઈ વળી 3 માંડે છે, કોઈ વળી આમ કરીને યુ કરે છે, કોઈ અહીંયા ટપકા કરે છે, કોઈ અહીંયા ટપકા કરે છે, વળી કોઈ 3 પટ્ટા મારે છે. ઓલા જગન્નાથવાળા એ લપેટો જ માર દીધો એટલે માથા કૂટે. એટલે આ ટીલા કરવાથી ભગવાન મળ્યું એવો ક્યાં પુસ્તકમાં લખ્યું? આખો તો હવે તો ભણવામાં છોકરાના છપ્પા આવે છે કે ટીલા માંડવામાં 53 વર્ષમાં વ્યા ગયા પણ કાંઈ દેખાણું નહીં. એટલે જો રિજેક્ટ થઈ ગયા. તિલક કરતા 53 થયા તો કે માળા ફેરવો. અરે ભાઈ, પારા દોરા કેટલાય તોડી નાખ્યા પણ કાંઈ દેખાણું. જપ માળાના નાકાઈ ગયા, ફેરવજો પાછા માળા વરી પાછા ગોટાના નો કરતા. કથા સાંભળી ફૂટ્યા કાન, કથા સાંભળી કાન ફૂટી ગયા, તોય નો આવ્યું બ્રહ્મ જ્ઞાન. હવે કથાની વાત તો એવી ચક્કર આવે એવી છે. મોરારી બાપુની કથા હોય એમાં ઓછામાં ઓછા, હા ઓછા 50,000 માણસ તો હોય જ. હવે અત્યારે એક માણસ 300 રૂપિયા કે 500 રૂપિયાના રોજથી એ મળતો નથી. હવે 50,000 માણાના રોજના પૈસા ગણો એટલે કેટલા થાય? એક માણાના 300 રૂપિયા રોજ ગણો તો 50,000 માણાના 1.5 કરોડ રૂપિયા થાય. હવે આ 1.5 કરોડ એક દાડા, 9 દાડા કથા હાલે એટલે 13.5 કરોડ રૂપિયા થાય. હવે એવી કથા મોરારી બાપુએ 800 કરી,
13.5 કરોડ ગુણ્યા 800 એટલે કેટલા થાય? કેલ્ક્યુલેટર લેવું પડે. હવે આ એક બાપુની વાત હોય, એટલા એવા બાપુ કેટલા? રમેશ બાપુ, કિરીટ બાપુ, કનકેશ્વર, ફલાણો બાપુ. હવે આ રાફડા કથાઓ ચાલુ જ છે. એમાં સંત કેટલા બીના? એ કઈ રિઝલ્ટ નહીં લાવ. લખીરામ તરગારો છે, નથી કથા સાંભળવા ગયો, નથી કાંઈ કીધું, અને એના કર્મણ બાપા આગળ ઓલો ફારકો લેવા ગયો ઉત્તરનો. કેમ કે પહેલાંના જમાનામાં લાઇટ નહોતી, એટલે આ લોકો શું કરતા, મસાલ હળગાવે અને એમાં વેહ નાખતા, અજવાળા માટે મસાલ હળગાવે. તો એ મસાલ માટે ફારકો લેવા ગયો. હવે આ બેને હતી દોસ્તી, એટલે કર્મણ બાપાએ કીધું કે ભાઈ તારા ખેલ બધાય બહુ સારા, તારી ઉંમર થઈ ગઈ 50-60 વર્ષની, હમણાં જિંદગી થઈ જઈશ પૂરી, તો હવે અંદરવાળા ભવાયાનો ઓળખી લે. તો કે અંદર કયો ભવાય? અરે આ બોલી હોય. એટલે પડકી એ કેવી રીતે ઓળખવું? તમે આમાં કાંઈ જાણો છો, મને ઓળખાવી દો. તો હા બેહી જાય, બેહી કથા સાંભળવા દઈએ. અને આ નથી ગઈ લાઈટ. એ વરતાણી છે આનંદ લીલા મારી બાયુ, બેની મને ભીતર સતગુરુ મળી. આ કેટલી વાર લાગી? એ જી કોટિક ભાણ ઉગ્યા દિલ ભીતર, કરોડો સૂર્ય ઉગી ગયા. આ એક ઉગે છે 15 કરોડ કિલોમીટર. 15 કરોડ કિલોમીટર પૃથ્વીથી સૂર્ય દૂર છે. હવે જ્યારે ઉનાળો હોય તો સાંયે ઘરવું પડે. આટલા કરોડ કિલોમીટર દૂર સૂર્ય હોવા છતાં ગરમી કેટલી? તો આમાં કરોડ ઉગે તો શું થાય? બધું ભસ્મ થઈ જાય. સમજ્યા? સાધુ બનવાના, સંત બનવાના ઢોંગે. સંત બની શું કરવું તમારે? એમાં શું કરવું તમારે સંત બની? સંત હારોથી કેટલા દુઃખી થાય છે. દાઢીઓ પહેલાં ચા પીએ, આમ પીએ ને ચા તો હું શું પહેલાં પીએ, એનો પાસે વારો આવે. તો આ શું કરે? અરે સંત કેને કહેવાય છે? એ સાંભળતા કર નથી. એ હરિરસ પીએ બીજાને પાય, સાચા સંત આમ ઓળખાય. એટલે આમાં શું કર? એ આમ જો ગુરુના વચન ઉપર હાલતા હોય ને, એટલે એ હરિરસ પીએ, પીધો કહેવાય. અને બીજાને હલાવવા માટે પ્રેરણા કરે તો એ બીજાની પડે. પછી એ કેવા હોય છે? દરિયા જીવડા દિલડા એના, કદી એના છલકાય. ઝેરના ઘૂંટડા ઝીરવી જાણે, અમૃત બીજાને પાય, સાચા સંત આમ ઓળખાય. પછી એમ કે એક ભજન સાંભળે ને, એકમાં જ પૂરું થઈ જાય. આ તો બધું છે રાજા ભજન. આમાં જો આ વને પડી ગયા છે, આ ઓલું હાથ આમ જ થયા કરે. એક ભજનમાં તો સારા આવી જાય. પછી એને એમ કીધું, છીપલામાંથી છૂટા પડી મોતી, પારખ પાસે જાય. મોતીડા છીપલામાં થાય ઓલા દરિયામાં. હવે એ મોતીને પછી ઓલો શું કરે છે? ઝવેરી છીપમાંથી મોતું નીકળે એટલે સીધું. હવે આપણે અહીંયા આપણામાં સમજવાનું કે ભાઈ આ છીપ જે છે એમાં મોતી પાકે છે. તો આપણે કહેવું પડે હા, કેમ કે બધું લખાતું હોય. તો કેવી રીતે પાકે છે? તો કે એ બીજું પાણી નથી પીતું. સ્વાતિ નક્ષત્ર વરે એ પાણી પીએ. આપણે હરેલા જેના હવે એના પીધા કરી છીએ આપણે ત્યાં કેવી રીતે બધું ઓલું આવીને કાંક કીએ તો એ બધું માટે સારું, બીજું આવીને કાંક કીએ તો એ બધું. અરે કોઈ વસ્તુ નક્કી નથી થતી. સમજ્યા? ચાતક સ્વાતિ બિંદ કા પ્યાસા, પીવું પીવું રટ લાય, નિસ્દિન પ્યાસા ही मर जाए, अवर निर्णय भाई गुरु से लगनी कठिन मेरे. ગુરુથી લગ્ની ત્યારે કહેવાય કે એના શબ્દોનું આપણે પાલન કરતા હોય તો આપણે ગુરુને માની છીએ.
નકર આ તો એક પજામાં આવે ને જય ગુરુમાં ઘડી ઘડી પગે લાગે ને એ એનાથી પાછું તો રહેવું પડે. કબીર કે નમન નમન મેં ફેર હે બહુત નમે નાદાન. નાદાન માણસ હોય ને ઘડી ઘડી પગે લાગે આમાં પીડા કરે. બોલે બાપુની વાત ન માનતી પણ પગે લાગે. અલ્લાહ તો કાલ વાત કરી બાપુનો ગુરુ ચેલો બે હિલાવતા તેમાં ચેલો વાહે હતો અને બાપુ આગળ હતા. એમાં હાંકડો રસ્તો આવ્યો, એમાં ઓલો ચેલો વાડ બાજુ હાલવા માંડ્યો. એટલે બાપુ એમ જોયું કે ભાઈ વાડ બાજુ હાલમાં મારા વાહે વાહે આવતા ને કાંટા લાગતી. એટલે થોડીક વાર હાલે પણ બાપુ હાલવા માંડે એટલે ઓલો પાછો વાડમાં હાલે. બાપુએ બીજી વાર જોયું એટલે કે મારી તું સમજતો નથી, તને કાંટા લાગતી, મારા પાછળ પાછળ આવ. વળી થોડી વાર હાલે ને બાપુ મને આગળ હાલવા એટલે વળી ટેબલ લઈ પછી બાપુ પલંગ ત્યાં આપણે બેઠો. છે સુધી ફ્રીજ લેવા વાંધો ન આવે બેટા. બસ. બાપુ ગયેલા તું સમજતો પલંગ નથી લઈ કેમ છે એટલે કે. તને કાંટા લાગે છે, હું તને કહું છું મારા માર પાછળ ધક્કો માર. પાછળ આવ. તું કેમ પાછળ આવતો? તો કે બાપુ હું તો મારા પાછળ નહીં હાલું. તો કેમ? તો કે તમારા પગલામાં મારે પગ ન મુકાય. શું કહે છે તમારા બાપુ કે પગલા, તમારા પગલા ઉપર મારે પગ નો ગાંગલા ઈ મારા પગ નથી, ઈ મારા શરીરના પગ છે. આ મારા પગલામાંથી નીકળે ને એના ઉપર તો તું પગ મૂકે. તો ગુરુના જીવન બાપુ કે ગુરુજી ને ભાઈ તમે એ સાથમાં લેજો. હવે ગુરુને હાથમાં કેવી રીતે હવે લેવો? આવતું રહેશે. ગુરુ એક માની લ્યો કે મેં લગભગ 800-900 જણાનો ઉપદેશ કર્યો. તો હવે 900 જણાને ઉપદેશ કર્યો, હું 900 ભેરો કેવી રીતે જઈ શકું? તો આ જીવન તો એમ કે ગુરુને ભાઈ હારે રાખજો. તો આમાં કટકો લઈને કરી બાપરે બાપ. તો ગુરુ જીવન બીજું કાંક કહે છે કે ગુરુના શબ્દોને પછી ગુરુ બનાવજો અને એ ગુરુના શબ્દો તમે હારે રાખજો. એમ કહે જીવન. ગુરુજીને ભાઈ તમે એ સાથ મારે લેજો. શું કામ? આપસે શિખામણ સારી. શબ્દો તમને રસ્તો બતાવશે. એવો વણજે આયો વેપારી રે વેપારી. પછી આના એને ગુણ ગાયા. મૈન ખાજનમાં તું ને એ માંડ માંડ મળ્યો છે ભાઈ, બાંધતો ને ભૂંડપની ભારી. એવો વણજે આયો વેપારી રે. હવે હોંઘું ગણે મળે એ બધું હોંઘું છે પણ બીજું કાંક કીએ છે જીવની. સોંઘું રે જાણીને તમે એ હાચું નવ માનજો, વસ્તુને લેજો વિચારી. એવો વણજે આયો વેપારી રે. પછી જે દાસી જીવન સંત ભીમના ચરણે કે ચરણે આયા ને લીજો ઉગારી. તો વાત જરાક જ છે, જાજી નથી. બે જ વાતો કીધી છે કે બે વાત જ છે. એટલે બે વાત હારુથી આટલા ગુડ ટ્રેન ભરાય એટલા પુસ્તક લખવામાં આવ્યા, લેખાણ કરે છે આમ. હવે વાત બે જ છે એટલે બે વાત પણ આટલું બધું કેમ કે આ બે વાત સમજાવવા માટે દાખલા દ્રષ્ટાંત દુઆ છંદ ને ભજન ને આ જો આને બે વાત કરી કઈ છે ઓલા ભજનમાં ગાયું છે સમજણની બે વાતો. વર્ષે સાગરમાં જેમ સુવાતું જીવડા જાણી લેજે સમજણની બે. હવે કઈ બે વાત છે? અરે હું કોણ છું ને ભગવાન કોણ છું એ બે વાત ન થઈ. લ્યો આ કયું જાણવાનું છે આને? પછી હું કોણ છું ને મારો ધર્મ શું છે, જન્મ અને મૃત્યુ શું છે, આ બધી બે વાતો જ આવે. હવે એના માટે આટલું લખવામાં આવ્યું. તો આપણું પહેલામાં પહેલું ધ્યાન વાત ઉપર હોવું. લોકો ભગવાન માટે ગધા મજૂરી કરે, આપણે એને સમજાવી છે પણ માનવા તૈયાર નથી. કરોડો રૂપિયા બગાડે છે, મંદિરો બનાવે છે, જાત્રા શું કરે છે. અમે હમણાં ગયા હતા બનારસ. આમ જો 1 લાખ માણસ આરતી, આમ આમ શ્વાસ ન લેવાય આરતી. હવે આરતીને સમજવી પડે. એમ કે એને એમ કા નથી કહેતા થાયડામાં દીવો મૂકી કરું હું આરતી, એમ કહે છે.
ભજનમાં શું કહે છે? આનંદ મંગલ કરું હું આરતી. શું કરું? આનંદ મંગલ. આનંદ મંગલ. લ્યો, આ સીધો જવાબ આપી. હરિ ગુરુ સંતની સેવા રે. અરે આરતી કબીર એમાં આરતી કેને કીએ? પહેલી આરતી પ્રેમ પ્રકાશા. પ્રેમ ડોગર આરતી કરમ ભરમ કો ખીજીએ નાસા. दूसरी आरती दिल में देवा. હે? આ તમારી અંદર રહ્યું એને દેવ માનો કે આ આરતી બીજી. હવે ઝાડે ને પીપળે નારિયેલ હોય ને એમાં બે પ્રકારના ટોપરા આવે. એક ઓલું ગરગડિયું આવે ફૂંકાઈ ગયું, અને એક આવે લીલું. હવે ગરગડિયાને ફોડીએ આપણે એટલે આખો ગોટો બહાર આવી જાય, અને લીલાને ફોડો ને એટલે ટોપરું બહાર ન આવે. પછી સરિયું લઈને ગોદા મારવા પડે, તઈ છૂટું થાય. એમાં આપણે જ્યાં ત્યાં ચોઈટા છે એટલે આ શબ્દોના ગોદા કાયમ મારવા પડે, ઉખેડવા માટે. અહીંયા ટોટો આ સીધી વાત. જ્યાં ત્યાં હે અરે અનવર સાહેબ એક બ્રહ્મ ने नक्की कर लियो पति क्या काय प्रश्न? हमने ब्रह्म विचारा, हमारा पंथ है नहीं आला. जो रस्तो अलग दी गयो શું કરે છે? તો કે માલા મણકા હમને ભેરે પુસ્તક ગ્રંથ વિચારા. જાત્રા ધામ તો હમને જાવે, ભટકે નહીં સંસારા. हमारा पंथ है नहीं आला. देवी देवता हमने पूज्यो, पाछा મૂકી ન દેતા. તમારે જે પૂછતા देवी देवता हमने पूजे, पथरा कौन बिचारा. देवड़ मंदिर हमने जावे, छोड़ा ठाकुर द्वारा. हमारा पंथे नियारा. पूजा क्रिया व्रत समाधि कर्तव्य छोड़ा सारा. પછી એમાં શું કે છે? જપ તપ કશું ના કરી, ભાવ અમારા સારા. લ્યો, આ રાખવાનું હોય. ભાવ નથી. ભાવ હોય ને, પાણી જેવી ડાર આપે ને એ મીઠી લાગે, અને શીરો આપે ચોખાકીનો, પણ મોઢા તુંબડા ચડેલા હોય ને એ અંદર ન જાય. ભાવ જો ભાવ વિના ના નર કરે છે ભગતી. ભાવ વિના એને નહીં ભાવે. કરણી ના કુડા કબૂધી ના પૂરા. અમૃત મેલીને ઓલા વિખચાવે રે. અમૃત મેલીને ભાઈ વિખચાવે. ઘડી પલ મનવા રામ સમરી લે. પલ પલ માં તારો જુગ જાવે. અલગ પુરુષની કરી લે ઓળખાણો. આવ્યા ગમન તેરા મીટ જાવે. જૂઠી બાજી જોઈ જગતની, તે દેખીને મન લલચાવે રે. અહીંયા આપણે બેઠા થઈ સત્સંગ હાલે બરાબર. કોઈ ઓલી બાજુથી આવીને એમ કહે, આમ કરે હા કા 25,000 મળે એમ છે કલાક આવો તો અહીંયા બે ક્યાં જાય? ઓલી બાજુથી કોઈક માણસ આવીને આપણે હાન કરે કે આ બાજુ આવો ઘડીક વાર. કા તો કે 1 કલાક આવો તો 25,000 મળે એમ છે. તો અહીંયા બે ક્યાં જાય? આ તો હવે કઈ કાયમની વાત ઠાકુર છે. એકાગ્રતા એમ છે. ઓલા તો जैसी नीति हराम से ऐसी राम से होय. कहे कबीर था दास का पला न पकड़े. જેમાં ઓલો રસ છે એટલો આવા રસ હોય તો પતે ન કરે. જૂઠી બાજી જોઈ જગતની, તે દેખીને મન લલચાવે રે. તે દેખીને મન લલચાવે. સપના જેવું ઈ સુખ સમજવું. કેના જેવું? સપના જેવું. સપનું સાચું ન હોય. સપના જેવું ઈ સુખ સમજવું. અંતે કામ તારે નહીં આવે રે. અંતે કામ તારે નહીં આવે. ગુરુ મળ્યા રે મને પૂરણ પિતાંબર. પારસમણી ના વેપારી રે.
પારસમણીના ભાઈ વેપારી કહે શીલદાસ ત્રિકમના ચરણે બુડતા ને તમે લેજો તારી. તો ગુરુ એટલે પૂરું, બસ પૂરું. પછી ઉપર કાંઈ નથી. પછી ઉપર પછી અંધું ધંધું કરે, કભી કે અંધું ધંધું કરે, એમાં કાંઈ ન સુધી. હવે આ વાત આપણે સમજાવી બધાયમાં ભગવાન. કીડી મેં તું નાનો પણ બેઠો, હાથી મેં તું મોટો કયું, બની મહાવત ને માથે બેઠો. હાકડ વાળો તું નહોતું, કીડી તું, હાથી તું, હલવ વાળો તું, માથે બેઠો એ તું. પછી કે દાતાર માં તું દાતાર થઈ બેઠો, ભિખારી કે ભેરો તું, લીધી જોડીને માંગણ લાગ્યો તો કે દેવા વાળો તું નહોતું. પછી એમ કહે છે કે સાવકાર માં તું સાવકાર થઈ બેઠો, ચોરો કે ભેરો તું, કરી ચોરીને ભાગણ લાગ્યો, પકડને વાળો તું નહોતું. નર નારી મેં એક બિરાજે. તો નર ને નારી આમાં કેને કેવા, આમાં કઈ સમજાતું નથી. ધીરે માનબાઈ કોણ રે, પુરુષ ને કોણ નાર, આત્મા રે સવનો સરખો રે. મળ્યો કાંઈ મનુષ્ય જન્મ અવતાર, એ દેખીને દિલ મારખો. પછી ભીમ સાહેબ બોલ્યા, આપે રે નર ને આપે નારી, આપે રે બાજી ઘર બાજી પસારી. નરી શું છો નારી, આટલું સમજવાનું શું આમાં સમજ્યું? હવે આ સમજવા માટે શું કરવું પડે? જો તમારે મારા આગળ આવવું હોય તો તમારે કપડાં નવા ફેરવા પડે, ખીચામાં વજન નાખવો પડે, ભાડાનું ધ્યાન રાખવું પડે, કઈ બસમાં બેહવું, આ બધી વિધિ કરવી. પણ તમારે તમારા આગળ જવું હોય શું કરવું પડે? તમારે તમારા આગળ જવું હોય તો શું કરવું પડે? જો આટલું સમજાઈ જાય. એટલે આ અનવર સાહેબ શું કહે છે કે ચિત્ત हमारा जिसे लगा सोई हमारा प्यारा, सुरता उनके सन्मुख रहे, आनंद होता पारा, हमारा पंथे नियारा. दिन रात મન મગન હો રહે. અરે મન મગન થઈ ગયું પછી શું કરવાનું? હવે ક્યાં બોલે ક્યું બોલે, મન મગન ભયો અબ ક્યાં બોલે. तेरा साईं है तुझ माही, बाहिर ने ना क्यों खोले, मन मगन भयो अब क्या क्या. આખું શું કામ ખોલું? બાર કાંઈ છે આમ કે બધા બેઠા છે એટલે આપણે શું સમાધિ સમાધિ નહીં, એ એમ કે મારી ઉઠતો તમારે. આપણે શું કહે આખું બંધ બેઠા તો સમાધિમાં બેઠા છે. અરે પણ સમાધિ શું કહે છે કે અંદર ઉતરો, તમારા સિવાય કાંઈ નથી. હાથ પડે બરાડા પાડે છે. આમ વાતો તો દેહમાં બતાવી રે, ક્યાં બતાવી? કા દ્વારકા મથુરા કા નો કીધું કે વસ્તુ મથુરામાં બતાવી, દ્વારકામાં અહીંયા બતાવી. પણ પાછળ કન્ડિશન મૂકી એ આપણે સમજી નહીં. આ રે અવસરમાં જેણે સદગુરુ સેવા, ઈ પેલા કરવાનું હોય. સદગુરુની સેવા એટલે આમ નથી કરવું. માંદા હોય તો કરવું પાછું. પણ અડધો અડધો કિલો ઘી ખાઈ જતા તો સેવા કરાવતા તો સમજી ગોટાળિયા પૂંડાલિયા આમાં બરાબર ઘણી વાર. એટલે સમજો એક જ નિયમ છે કે ભાઈ અમે કાલ જ વાતને ઘડી ઘડી કર્યું પછી કે તાવ આવે ને તાવ તો એના લક્ષણ હોય છે. પહેલાં શું થાય છે તો કે ટાઈડ આવે તો કે મેલેરિયા, એ લક્ષણ ટાઈડ આવે બધીના લક્ષણ આવે. હોવના લક્ષણ શું હોય તો કે મર્યાદા મરી એના લક્ષણ બરાબર. પછી ઓલો આવે ટાઈફોઇડ થઈ જાય તો એના લક્ષણ હોય, પછી ડેન્ગ્યુ થઈ જાય તો એના લક્ષણ હોય, કોરોના હોય તો એના લક્ષણ હોય. સંતના લક્ષણ હોય. સંતના શું લક્ષણ છે?
નથી ખબર. સંતનો વેહ કયો આવે નથી. સંતના કોઈ વેહ નથી. એ જેવા હોય ને એવા જ દેખાય. અંદરથી બદલે એ માલિકોથી, બહારથી ન બદલે. અડધો કલાક વારી છે આમાં ઉભા રહીને આમાં આગળ મારા મારા હા હવે સંત જેવો લાગુ. બહાર નથી કરતા. એ સુદામા ભગવાનને મળવા જવું એટલે તો જોઈએ ભાવ જોઈશે, પ્રેમ જોઈશે. ડ્રેસ નથી જોતો એને. ભગવાનને એ મળવા સુદામા ડ્રેસ પહેરીને જાય છે. ને તો કોઈક નવું લુગડા પહેરીને જાત અપ ટુ ડેટ. પણ લંગોટી છે, લંગોટીમાં ફાંકા પડી ગયા છે, પગમાં પગરખું નથી. અને આમ જો અને એક બરાબર સંત કોઈથી માંગે નહીં. શું કામ માંગે? શહેનશાહ છે એ શું કામ માંગે? માંગવાનો અને માગે ને એ બધા ભિખારી. પછી એ નથી માંગતા તો પાછા ચમચા રાખે ચેલા. એ બાપુના વખાણ કરે. બાપુની વાત ન થાય. બાપુને તો હું આમ કરે, બાપુને તો હું આમ કરું. આવું બધું લઈ શીખડાવ્યું કે તારે આવું મારા વખાણ ન કરાય. આ બધી ગેમ્બલિંગ હાલે સમજ્યા. માણસમાં સંત બનવાનું કાંઈ કે જરૂર જ નથી. કાલ વાત કરી હતી કે ઓલો રાજા માંદો પીડ્યો એટલે બીમાર એટલે મરણ પથારી. રાજાએ એક પ્રધાનને કીધું કે પ્રધાન તો કે બોલો બાપુ. તો કે હવે મારી જિંદગીના ભરોસાથી હું ગમે ત્યારે ઉપડી જાય પણ મારી એક ઈચ્છા થઈ છે. તો કે બોલો બાપુ શું ઈચ્છા છે? તો કે મારે સંતના દર્શન કરવા. તો બોલો ગયો સંતને ગોતવા પણ કોઈ સંત મળ્યા નહીં. પછી આને વિચાર કર્યો કે બાપુને સંતના દર્શન કરવા છે, સંત કોઈ છે નહીં. પછી આને બુદ્ધિ વાપરી કે ઓલા બહુરૂપી આગળ જવા દે. ઓલો બહુરૂપી નથી આવતા મારના વેહ પહેરે ત્યાં ગયો. કેલા ભાઈ આપણા બાપુને સંતના દર્શન કરવાના છે અને બાપુની હવે જિંદગીનો ભરોસો નથી તો તું સંતનો વેહ પહેરી લે. ઓલો વિચારમાં પડી ગયો બહુરૂપ કે મારું બેટું હનુમાનના વેહની મને ખબર છે, શંકરના વેહની મને ખબર છે, મેરડીના વેહની મને ખબર છે, પણ આ સંતનો વેહ કેવો આવતું? ઘણી વાર વિચાર કે ગયેલા ભાઈ મને કે સંતના વેહની ખબર નથી. બોલો કે ભાઈ તો પછી આ જેવો છે એવો હાલ, આ જેવા છે એવું જ જવાનું છે. હવે હું અહીંયા જઈને ઊભો રહ્યો. પછી ઓલા પ્રધાને કીધું બાપુ તો કે સંત આવી ગયા. ક્યાં છે? તો કે આવું બાપુ ત્યાં ઊભા પૈયે લઈ ગયા. ઓલા કે આ સંત છે પૈયે લઈ ગયા. પછી કે બાપુએ ઓર્ડર કર્યો કે આને 100 સોનામાં આપી દીધું. ઓલો બહુરૂપી વિચારમાં પડી ગયો કે મારું બેટું કાયકાનો વેહ પહેરતો તો માંડ 20 રૂપિયા થતા, હનુમાનનો વેહ પહેરતો તો માંડ 50 થાય, શંકરનો વેહ પૂરતો વળી 70 થઈ જાય. આ કોઈ વેહ નથી પહેર્યો ને 100 સોનામાં. આથી વેહ પહેરવાનું બંધ. આ કરમણ બાપા એ વેહ આપણે બધા જાત જાતના લાગી. કરમણ બાપાને લખીરામ કે હવે હું વેહ નહીં પહેરું. આપણે જાત જાતના વેહ ઘડીમાં હોય મરી ગયો મારો આમ આવરી વેહ નાખે, ઘડીમાં ફાડી નાખું થોડી નાખું. કેટલા વેહ કાઢી છે એક જ ગતિ હોય. આપણે ઓલો કાગડો નસ ને બેન દોસ્તી થઈ એટલે કાગડા હવે આમાં તમારે સમજતું કે કાગડા આપણે છોકરા તું છે ને પલંગ ઉપર જા ને બૈરાવ નહીં આવે ને માતાજી એ લોકોને બધાને બેવા દે. બધાને કઈ નવરા થાય એટલે આવી જાવ. સગનભાઈ ના સત્સંગ સાંભળવા હાટું તો આવ્યા હે બધા. એટલે કાગડા ને હંસ ને દોસ્તી થઈ. એટલે કાગડો હંસને કે હંસભાઈ તમને કેટલી જાતનું ઉડતા આવડે? બોલો હંસ કે ભાઈ મને તો એક જાતનું આવડે છે. તો કે એમાં શું લીધું? ભાઈડો કે 18 ભાતનું ઉડે. આ માથાકૂટ આ 2 પગો કાગડો રહ્યો ને આપણામાં એ 18 ભાતનું ઉડે છે. પછી થાકવાનું એમાં આવે. હવે આ કાયમ આવું કીધા કરે. એમાં હંસને એક દી થયું કે આને જરાક ચમત્કાર બતાવું. એટલે કે કાગડાભાઈ તમારા દેશમાં હું ક્યારથી આવું છું? તો ઘણા ટાઈમથી આવું. તો કે હવે મારા મહેમાન બનો. કાગડો કે હાલો થઈ ગયું તૈયાર. હવે ભાઈ આને વાટું લીધી સમુદ્રની, સમજ્યા? હવે કાગડાએ વિચાર્યું કે હવે મારી ઉડું જે છે 18 ભાતનું હું ઉડું છું એ આને બતાવું. તે આમ કરતો ઉપર જાય ઓરી આમ લોકી મારે
હવે અડધો કલાક આવું કીધું પછી હા મીંડો ચડવા આમ ચારી બાજુ જોઈએ તો ઝાડવા ન પડે એટલે અહીંયા ઝાડવા કેમ નથી દરિયામાં એના બાપ ઝાડવા હોય હવે હા મીંડો ચડવા પાછા કાગડા એવા છે મારા દીકરા એમ નથી કહેતા કે અમે થાકી ગયા થાકતા નથી આવડો થાકી ગયો પણ હાર નથી માનતો બોલ પાણીને મીંડો અડવા આમ જો થાકી ગયો તો અડવા મીંડો પણ અંતે જોયું કે આ લોકો ભૂલ નહીં કરે હાર પછી અંતે કીધું કાગડા ભાઈ હજી આપણે 1% આવ્યા છીએ 99% જવાનું છે હે અહીં વિવો પીઠો પર એમાં આપણે તો આનો શેડો આવે એમ છે. એક ભાતની ઉડ રખાય હા જાત જાતનું ઉડવા વાળા બધા થાક્યા છે બધા કંટાળ્યા છે સમજ્યા એક ગતિ હાલવાનું એને થાક ન લાગે તમે ઓલી હીરાની વાત કરી હતી સૌથી હા પહેલી જો વાત. આ નહીં યાદ બાકી રહે. હું વિચાર કરું કે આ કોઈ ખબર નથી. બાપા ને બાપા જો તમે ધ્યાન આપજો બાપા સત્સંગ કરશે ને અને તમારી વાતો બીજે વિચાર થાય છે ને તો એ પરખી જાય અને તમારું ધ્યાન સત્સંગમાં જઈશે ને તો એ પરખી જાય કારણ કે 85 વર્ષથી હરજીવન બાપાનો સંગ છે ને તો એને આ જ ધંધો કર્યો હે હા એટલે એને તમે તમારું ધ્યાન વાતુમાં આવી છે ને તો એને ખબર પડી જાય કે ખાલી વાતું સાંભળે સૌથી પહેલા એને કીધું તું ધ્યાન રાખજો હું ક્યાં બોલું છું હું બોલું છું ને કઈ રીતે બોલું વાત હા ઈ મેન તો જે અને વાત તમે ક્યાં મુદ્દો ઉપાડી? ભૂલાઈ નહીં એ કહેતા હતા એટલે હીરાના વેપારી એના કાકાને હીરા હા. આપ્યા ને ઈ એને વાત અધૂરી મૂકી દીધી જાણી હા, જોઈને. હવે સમજી તમારું ગયા. ધ્યાન છે કે નહીં તમે એક જ નથી કહેતા કે કારણ કે વાત ક્યાંક બીજે જતો હોય ઘડીએ ઘડીએ ઈ પહેલા મેં કીધું પારાયણ કહેવાય આને ઓલી પારાયણ શું કામ બે ઈ વાત દૂર રહી ગઈ કે પારાયણ ઓલા નીચે બ્રાહ્મણ બેઠા હોય ને એના બધીના હાથમાં રામાયણ હોય હવે વક્તા વાત કરતો કરતો દાખલા દ્રષ્ટાંત આપતો આપતો ક્યાંય વ્યૂ જાય પછી પાછો વળે એને ખબર ન હોય કે મેં વાત ક્યાં મૂકી પછી ઓલા યાદ કરાવે એને પારાયણ કહેવાય કે બાપુ અહીંથી લેવાનું તો તમે અત્યારે શું કહેવા પારાયણ કહેવા વાત ક્યાં મૂકી છે જો આમને યાદ રાખ્યું એટલે પહેલા એ વાત તેના પર કરી પહેલા પારખ બનો તમે ખોટું અને સાચું એ બેને નક્કી તો કરવા પડશે ને શાબાશ બાપા હવે નક્કી નહીં થાય તો તમે ખોટું કેવી રીતે છોડવાના આપણે બે હાથા માની સમજ્યા જનક રાજા હૂતો છે સપનું આવ્યું સપનાની અંદર બીજા સ્ટેટ વાળાએ એના સ્ટેટ ઉપર ચડાઈ કરી અને જનક રાજાને હરાવી દીધા પછી ઓલો રાજા બની ગયો જનક રાજાના કપડાના અલંકારો બધું ઉતારી લીધું અને એક લંગોટી જ રહેવા દીધી ઓલા રાજા સપનામાં બીનું કલાકમાં પછી ઓલા રાજાએ ઓર્ડર કર્યો કે આ જનકને બોર્ડર પાર કરાવી આવવા સરહદ પાર કરાવી દીધો હવે આ કોમળ માણસ રાજા સમજો પગરખા નંબરે હાલતા હાલતા હાંજ પડી ગઈ થઈ બોર્ડર પાર થયો હવે થાકી ગયો ને ભૂખે એટલી લાગે તરસાઈ પછી કોઈક આદિવાસીનું ઘર હતું ને અહીંયા જઈને આમ કીધું કે કાંક હોય તો આપો જનક રાજા સપનામાં એટલે ઓલાએ ખીચડી 2 રોટલી આપી એક જગ્યાએ જનક રાજા ખાવા બેઠા એમાં 2 બળદ બાંધતા આવ્યા આની ખીચડી રોટલી બધું ઉડાડી દીધું અને આમ કંઈક જાગી ગયો જ્યાં ઉપર જોઈએ તો ઓલા હવા નાખતા હતા જનકી આ સાચું કે ઓલું સાચું આપણે ક્યાં આવું થાય છે આ પ્રશ્ન એને સભામાં પૂછ્યો પંડિતોને કે આ સાચું કે ઓલું સાચું હવે ઓલા કોઈ આનો જવાબ ન આપી શકે કેમ કે પ્રશ્ન અધૂરો કરે છે પ્રશ્ન કરવો એ ખૂબી છે પ્રશ્ન પૂછવાની રીત આવે હવે આને જેલમાં પૂરવાનું ચાલુ કર્યું કે હારા બધા પંડિતો નથી આ બધા ગાજરિયા ઢીલા તાણે નીકળી પીડ્યા છે મારા પ્રશ્નનો જવાબ નથી આપી પૂરતી સારા જેલમાં હવે એમ કરતાં કરતાં ઓલા અષ્ટવંક ઋષિના બાપને જેલમાં પૂરી દીધેલા હવે અષ્ટવંક ઋષિને કોકે કીધું કે તમે આટલા બધા જ્ઞાની છો તમારા બાપને જેલમાં પૂર્યો તો શું કામ તો કે એના પ્રશ્નનો જે જવાબ નથી આપતા એને પૂરી દેવામાં આવે અષ્ટવંક ઋષિ કે મને અહીંયા મૂકી જાઓ કોક ગાડા મારફતે હું એનો જવાબ આપો જાઉં પછી આને ગાડા મારફતે જનકપુરીમાં ઉતારી દીધા હવે ઉતાર્યા રોડ ઉપર બીજી બાજુ રાજાની સવારી આવતી હતી હવે રાજાની સવારી આવે એટલે આગળ સિપાહીઓ રસ્તો સાફ કરવા અત્યારે આવે છે ને મિનિસ્ટરો બધા એટલે આગળ નથી હું કરતા રસ્તો સાફ એમાં આ પ્રથા પહેલેથી હેલી આવે હવે એમાં આ વચ્ચે બેઠેલા એટલે ઓલા સિપાહી આવીને કીધું કે આંધ્રા વચ્ચે ક્યાં બેઠો તારો બાપ રાજા આવે છે એટલે ઓલા ઋષિ કે આંધળો હું નથી આંધળો તું છે કે અરે કે હું કેમ આંધળો
તો કે આ જોતો નથી, મારાથી હલાય એમ છે, મને એક બાજુ મૂક આમ ઉપાડી. એટલે ઉપાડી ઓલો વિચારમાં પડી કે મારો બેટો તીખો ઘણો. પછી એને કીધું કે તમે કાંઈક બહારના લાગો છો. તો કે હા અમે જીયાના હોય, તારે શું પંચાયત કરવાની? તો કે ના ના તમે આઈના નથી. તો કે હા હું આઈનો નથી, હું બહારનો છું. આઈનો જે રાજા તમારો મૂર્ખ છે ને મૂર્ખ, એના પ્રશ્નનો જવાબ દેવા આવ્યો છું. રાજાને મૂર્ખ કહે. હવે આ સિપાહી જઈને રાજાને વાત કરી જનકને કે એક ઋષિ આવ્યા છે, ઈ તમને મૂર્ખ કહે. તો શું કહે? તો કે એ કહે છે કે તમારો રાજા જે મૂર્ખ છે એના પ્રશ્નોનો જવાબ દો. જનક રાજા કે ભલે મૂર્ખ કે કાંઈ વાંધો નહીં, આપણા પ્રશ્નોનો જવાબ દેતો હોય તો આપણે એને મૂર્ખ કહીએ તો કાંઈ વાંધો નહીં. અમને આમ કહ્યું અરે ભાઈ સમજવું હોય તો બધું કીએ એમ કે લાવો એને સભામાં. હવે સભામાં લાયા તો આમ જો બધા અંદર પંડિતો બેઠેલા. હવે ઓલી સીડી ઉતરવામાં પગ લપસી ગયો અને અષ્ટમક ઋષિ પડી ગયા. હવે પડી ગયા એટલે ઓલા બેઠા હતા ને બધા ટીલાવાળા મીંડા દાંત કાઢવા, ખડખડાટ મીંડા હસવા. 10-15 મિનિટ દાંત કાઢ્યા બધી. પછી ઓલા હસતા હસતા બંધ થયા તો આને હસવાનું ચાલુ કર્યું. અષ્ટમક ઋષિએ એ ખડખડાટ મીંડા હસવા. જનક રાજા વિચાર કરે કે આ લોકોએ દાંત કાઢ્યા તો આ પડી ગયા એટલે આ કેમ દાંત કાઢે? એટલે એને ઋષિને પૂછ્યું કે મહારાજ તમે કેમ હસો છો? આ લોકો તો તમે પડી ગયા એટલે હસ્યા, પણ તમે કયા કારણે હસો છો? એટલે આને કીધું કે હવે એ વાત જનક જવા દે કે. તો કે ના ના એ વાત કરો, તમે કેમ હસ્યા? તો કે મેં તારું નામ સાંભળેલું, જનક રાજા મહાન છે, પણ મને એવું હતું કે આ કોઈ જ્ઞાનીઓની પંડિતોની સભા ભરતો હોય છે, પણ આજે મને ખબર પડી કે તું ચમારોની સભા ભરે. હવે ઓલા બધા બ્રાહ્મણ એને શું કહે છે? અરે બાપુ કે આ ચમાર છે, આ તો બધા પંડિત છે. તો કે એ તો તારી નજરમાં પંડિત છે, મારી નજરમાં તો બધા ચમાર છે. ચામડાની કિંમત કરે એને શું કહેવાય? આ મેં નથી બનાવ્યું, આ કુદરતી બન્યું છે. હવે અહીંયા ઉતરવામાં કદાચ પડી ગયો તો આ મીંડા દાંત કાઢવા તો એને કિંમત શેની કરી? ચામડાની. મારામાં ગુણ કયા છે એને ખબર છે? તો ચામડાની કિંમત કરે ને આપણે શું કરી? ચામડાની જ કિંમત કરી, ગુણની નથી કરતા. હા એમને નથી પૂજા કરતા, ગુણ એના પૂજાય. તો આપણે ગુણ આપણા છોકરાને કોલેજમાં મૂકવું હોય તો રૂપ જુએ છે કે રૂપાળો બહુ છે, ટકાવારી તો 35% જ છે, આવતો નહીં એમ કહીએ કે ટકાવારી જોવામાં આવે. એડમિશન લેવું હોય તો રૂપ જોઈને આપે છે, તો આપણે કેવી રીતે રૂપ જોઈને સંત માની લઈએ? હે આ બધું ઘણું બધું આમાં જાણવાનું આવે. હવે આ ભાઈ ખુરશી આપી બેઠા એટલે આ ઋષિ બોલ્યા કે જનક પહેલાં તો આ ચમારોને બહાર કાઢાય. હવે કાઢવા કે ન કાઢવા? જો એમ કહે કે નહીં કાઢવું તો આ એ લો હું મારી ગયા તારા બાપની પડી. એને પ્રશ્નનો જવાબ જોઈ છે તો એ કેમ કરવું પડે? એટલે બધાને બહાર કાઢ્યા. પછી ઓલો નોકર આવ્યો કાગળિયું લઈને. એટલે કે શું છે આ? તો કે આ અમારા રાજાનો પ્રશ્ન. તો કે તારા રાજાનો પ્રશ્ન છે તારો છે? તો કે રાજાનો. તો તું વચ્ચે અહીંયા શું કામ ગળા ખાસ? આ એ કોર્ટ કચેરી નથી. જેના ખૂન થઈ ગયા હોય એ ક્યાંય હોય, જેના ખૂન કરી નાખવામાં એ ક્યાં હોય, અને વચમાં વકીલ લડતા હોય. અહીંયા એવું નથી. અહીંયા તો જેનો પ્રશ્ન હોય એ આવે. હવે ઓલો સિંહાસન ઉપર બેઠો અને પ્રશ્નનો જવાબ જોઈએ એ મળે. પ્રશ્નનો જવાબ હંમેશા પ્રશ્ન પૂછનાર નીચે હોવો જોઈએ અને જવાબ દેવાવાળો ઉપર હોવો જોઈએ. એવું આ સિસ્ટમ છે. એક ફકીર હતો તો ઓલા બાદશાહ દરબારમાં ગયો. બાદશાહે પ્રશ્ન કીધો કે ફकीर एक मेरे प्रश्न का जवाब दीजिए. तो क्या? तो कि खुदा क्या करता है? भगवान शो करे? એટલે ઓલો ફકીર કે महाराज क्या आप कमाल की बात करता है? आप कुर्सी पर बैठे हो, मैं नीचे खड़ा हूँ और आप मुझे प्रश्न करते? प्रश्न करने वाला हमेशा ऊंचा होना चाहिए અને जिसको प्रश्न पूछ जवाब मांगता है उसको नहीं. बादशाह नीचे उतरी गयो ખુરશી ઉપર.
અને આને કીધું બેહો ઉપર. પછી આને કીધું કે બસ અબ बताइए खुदा क्या करता है? तो कि खुदा ये करता है नीचे वाले को ऊपर बिठा. એમ ઉપર જનક રાજાને સિંહાસન છોડવું પીડ્યું છે. આપણે ચણિયાના કોથળા છોડવા તૈયાર નથી. જનક રાજા ફાટ નીચે ઉતરી ગયા અને ક્યાં પછી હવે આ કે ગાવું પડે. એક વાત મારી સાંભળ, તને એક તો પ્રશ્ન કરતા જ નથી આવડતું, તું પ્રશ્ન અધૂરો કરે છે. તારે ફોડ પાડવો જોઈએ કે સપનામાં જે ઘટના બની એ સાચી કે જાગીને મેં જે જોયું એ સાચું, તો આ કાંક જવાબ દી. આ સાચું ગોલું સાચું એમાં શું ખબર પડે? બોલ કે હવે જે રીતે ઘટના બની એ રીતે કરી બતાવું કે ખાલી વાત કરી દઉં? એટલે જનક રાજા કે જે રીતે બન્યું એ રીતે કરી બતાવો તો મજા આવે. તો કે સારું તારા કપડાં ઉતાર. હવે ઉતારવા કે ન ઉતારવા? હવે જનક રાજા એના કપડાં ઉતાર્યા. એ પહેરી લીધા ઓલા ઋષિએ, અને ઋષિના હડેલા કપડાં પહેરી લે એટલે પહેરી લીધા. અને ઓલા જનકના સિંહાસન ઉપર જઈને બેસી ગયા ઉપર આમ. અને આવડો આમું પેલો જનક રાજા ઓલા હડેલા લુગડા. જનક રાજા તારા પ્રશ્નનો જવાબ છે. તો કે આમાં મને કાંઈ ખબર ન પડી. તો કે તું આ તારી જે હાલતમાં ઊભો એ સત્ય છે? તો કે આ ક્યાંથી સત્ય હોય? આ તો મેં આના લુગડા પહેર્યા, હું તો રાજા છું. તો કે આ સત્ય નથી. તો કે હું આ સિંહાસન ઉપર બેઠો એ સત્ય છે? તો કે એ ક્યાં સત્ય કહેવાય? કેમ કે તો મારા લુગડા પહેરીને બેસી ગયો. તો કે એ પણ સત્ય નથી. તો કે સપનામાં જે તું ભિખારી બીનો, બીજા સ્ટેટવાળાએ તારા સ્ટેટ ઉપર ચડાઈ કરી, તને હરાવી દીધો, તારા લુગડા લઈ લીધા, તું પછી બોર્ડર પાર કરતાં કરતાં થાકી ગયો, એક જગ્યાએ રોટલી ને ખીચડી ખાવા બેઠો, એમાં બે બોલા વડે બાંધતા એ તારું બધું ઉડી ગયું. સપનું હતું કલાક 2 કલાકનું. સપનું ઊંઘ ઉડી ગઈ એટલે સપનું ગાયબ. અને તે જાગીને જોયું, હું અહીંયા જે રાજા થઈને બેઠો છું એમ તે જાગીને જોયું હવાજી નાખે, એ પણ સપનું જ છે. ઓલું હતું કલાક 2 કલાકનું, અને આ વધારેમાં વધારે 100 વરાનું. ઓલી આંખ ખુલી, સપનું ગાયબ, અને આંખ બંધ થાય છે, સપનું ગાયબ. તો પછી કે સત્ય કયું? તો સત્ય તારે જાણવું પડે. કોઈક તત્વજ્ઞાની હોય એની પાસે જઈને જાણી લે. તો કે તમે જ મારા તત્વજ્ઞાની. જનક રાજા કે તમે જ મને જણાવો. તો કે એમ નથી જણાતું. આમાં તન મન ધન આપવું પડે. એટલે સાંજે સમજો તન મન હાથમાં પાણી લીધું અને બોલ્યો જનક, આજથી હું મારું તન મન અને ધન સદગુરુ અર્પણ કરું. હવે ઓલા ઋષિએ વિચાર કર્યો કે આ ખાલી બોલ્યો છે કે આપ્યું છે? બોલે ખરા. 2 ઓલા પતિ પત્ની ખેડૂ હતા, તે રાતે ગુરુ કીધા, તન મન ધન આપી દીધું. બીજે દી ઘરે આવ્યા. હવે એમાં ઓલો ખેડૂ ખેતરી ગયેલો અને બાપુ આવ્યા ચેક કરવા કે આને આ તો ચેક તો કીધા જ નથી, બધી વિકેટો જાય. કોઈ નો રે, એક આના નો કરતો ચેક, એકય નો રે, ગેરંટી નો રે, એક આનો ચેક નો કરતો નહીં ગેરંટી. ઓલા દાખલા યાદ રાખજો. એક બા દરબાર હતા, એના ઘર એક ગામમાં એના રાજમાં એક ટીલાવાળો હતો. તે બાપુએ કીધું કે ઓલા વેરો ઉઘરાવે ને કે ભાઈ ટીલાવાળાનો વેરો નહીં લેવાનો. કે હવે ટીલાવાળાનો વેરો ન લઈએ તો બાજુવાળો પૂછવા આવ્યો, એટલે કે તારો વેરો કેમ નથી લેતા? તો કાજુ તો નથી, ટીલાવાળાનો વેરો ન લી. ઓલો બજારમાંથી કંકુની ડબલી લઈ આવ્યો, એને પછી મીડા બધા આખું ગામ ટીલાવાળો મળ્યું. હવે રાજાના મોઢમાં શબ્દ નીકળી ગયો કે ટીલાવાળાનો નહીં લેવાનો. હવે બધા ટીલાવાળા. રાજાના ઘરમાં ગરીબી કરી ગઈ. હવે રાજાના ઘરમાં ગરીબી કરી ગઈ. બોલો વેરોનો ફળ શું કાંઈ? બોલો એનો દોસ્તાર કોક આવ્યો, એને પૂછ્યું કે ભાઈ તમારે કેમ આવું બધું થઈ ગયું? તો કોઈ વેરો જ નથી ભરતા. પણ કે શું કામ? તો કે અમારા ગામમાં એક ભગત હતો, ટીલું માંડતું તો મને એના ઉપર હમદર્દી થઈ, દયા આવી. મેં કીધું આ ટીલાવાળાનો વેરો. ભગત હતા ને, મેં કીધું વેરો. તો કે અમારા ગામમાં બધા ટીલા મીઠા પાડવા. હવે રાજા તો બોલેલું પાડવું, એટલે બોલ્યું તો બદલાય નહીં.
પણ કે એવું થોડું હાલે હાચાનો. પણ કે હવે મારે તો એવું નહોતું, મેં તો ટીલાની વાત કરી હતી. તો કે હવે એક કામ કરો, સાંજે ઢોલ વગડાવી અને બધીને કહી દો કે જેટલા ટીલાવાળા છે એ બધા ટીલાવાળાને બાપુ એ રાજના પટાંગણમાં બધીને બોલાયા. કે આમ જો સવારમાં વહેલા નાઈને અહીંથી લાંબા કરી બેઠા નખરા ટીલાવાળા લાઈન હવે એક બાજુ ઓલા એ શીખડાવેલું, આમ જો ઓલો લાકડા બાવળના હરગાવેલા, એમાં પરાઈ મૂકેલી લાલ થવા. તે ઓલા લાઈનમાં ઊભા આમ જોયા કરે કે મારાથી કે લાકડા હરગાયા છે અને આ કોઈસ મૂકી છે ને આ શું કરે. એટલે ઓલા સિપાહી નીકળ્યા, ભાઈ આ શું કરો? આ લાકડા હરગાયા ને આમાં કોઈસ મૂકી. તો કે એમાં બીજું કાંઈ નથી, રાજાનો ઓર્ડર છે કે જેટલા ટીલાવાળા છે એના પાછળના ઊભા બૈડા ઉપર દામ દેવાના છે, બીજું કાંઈ નથી. હે તો કે દામ દેવાના. નીકાવી થોડીક વાર થયું કોઈ ને બધે ભાગીએ લઈ નાખ્યું. ઓલો હાથો હતો એવું ભોળી હોય. પછી ઓલાએ કીધું કે આ તો બધા ભાગ્યા, તારે શું કરવું? તો કે મને દામ દેવો હોય તો ભલે, મારી નાખવો હોય તો ભલે, પણ મેં માંડ્યું છે હવે નહીં વિચાર. પછી ઓલાએ કીધું જો આ હાચો, આનો નવો વેરો લેવાય નગર ગાજરી આ ઢીલા કાઢી કસોટી કઈ થાય છે જઈ એનું ખરું સમય હવે હે નરવરગઢમાં બાપુ ગયા 750 પેલા ફેરા 750. હવે બાપુએ કીધું કે આમાં હાથા કેટલા જોવા પડે ને હાથા. પછી આમ જો આગ બધી આમ જો સારી બધી પડકા. હવે એમાં જવાનું એટલે બાપુ ગયેલા જવાનું છે ઓલી બાજુ. હવે આ આગ છે તો બાપુ હવે શું કરવું? તો કે તમે એક એક ફૂતાવો તમારા ઉપરથી, હું ઓલી બાજુ ઉભા રહીએ. આ બધું આપણા માટે કહી ગયા. બાપુ બજારમાં નીકળે ગયા કે રંજન, એટલે ઓલા કોઈ દુકાનવાળા ડારી હવા આવે તો ડારી આવી, વળી કોઈ મીઠાવાળા. ઓલો બેઠો બેઠો એક ભાઈ જોયા કરે બાજુ, આ સારું છે કે. તો કે બાપુ હમકો ભી સાથ મેં આને ગયા. તો કે આજા બચ્ચા, એ એના ભેરો થઈ. હવે આમ જો બાપુ જઈને દુકાને ઉભા રહ્યા, અરે નિરંજન, એટલે ઓલો ડારિયા બધા બનાવતો તો બાપુએ ખપાર આમ રાખ્યું તો ઓલા ડારિયા નહીં. તો ઓલો ચેલો એવા અહીંથી કે અરે નિરંજન, એ નહીં ખપાર આમ રાખ્યું તો એમાં ડારિયા નહીં. આગળ ગયા તો એક ઓલો મીઠાઈવાળો હતો, જલેબી બનાવતો. તે બાપુ કે અરે નિરંજન, ખપાર આમ કીધું તો જલેબી નાખી. આવડો આવી ગયા અરે નિરંજન, એને ખબર કીધું એમાંય. હવે એક જગ્યાએ સિંહ ગરમ કરે રહ્યો ઓલો બાપુ કે અરે નિરંજન, આમ કીધું ઓલા સિંહ તો જ્યાં વાંહે જોયું તો ઓલો નંબર ક્યાં ગયો. સિંહ પીવાના હવે અહીંયા આ બધું એમ જો સગવડવાળી ભક્તિ. ઓલા તો કહે છે તન મન ધન મારું રાજ આપી દઉં, ભલે થનાર હોય તે થાય, હારું કેમ સતને માટે રાખું તને આશીરને સાથે. એનું નામ કહેવાય. આપણે બાધા લઈ છીએ પણ કેવી લઈ છીએ? ટેક પહેલાં તો આપણે કહીએ છીએ કે ટેક લેવી જ નહીં. નિયમ નહીં બનાવો. નિયમ બન્યો તો પછી તમારે એનું પૂરું પાલન કરવું પડે. વાણિયો સંઘમાં ગયો જાત્રા કરવા. હવે જાત્રા કરવા ગયો, એમાં ઘણા જાત્રા કરવા જાય એટલે બાધા લઈએ, ટોપરું નહીં ખાવ. હવે એટલે ટોપરું આપણે કાંઈ નથી પેટ ભરી છે, મારે જે બાધા સગવડ વાળી. તો કે પતગારું નહીં ખાવ, પતગારું કોઈ ખાવ. આ બાધા લઈએ છે ને બધા જાય. વાણીએ વિચાર કર્યો કે મારે એવી બાધા લેવી છે. એના સંઘવાળાને કહી દીધું કે આપણે 3 વાગે નાવા જવાનું. લાગ્યું પણ એટલું બધું વહેલું? તો કે મારે બાધા જેવી લેવી, અને મોડા નાવા જાય તો મારી બાધા તૂટી જાય. તો કે કાંઈ વાંધો નહીં, વહેલા જઈએ. હવે ઓલા એ સંઘવારી પૂછ પણ તમારે બાધા કેવી એવી લેવી? તો કે મારે બાધા એવી લેવી છે કે મારા હાથે ધર્માધો નહીં કરવાનો. ઓય બાપા, હવે આ ભાઈ 3 વાગે નાવા ગયા ને ભગવાને એનું રૂપ ધારણ કર્યું બ્રાહ્મણનું 80 વર્ષનું. હવે આ 3 વાગે પ્રતિજ્ઞા લીધી, પાણીમાં આમ રાખી હાથ નાખીને પાણી લઈ. હે ગંગા મૈયા, આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે મારા હાથે હું કોઈ દી ધર્માધો નહીં કરું. પાણી લીધું.
જ્યાં બહાર નીકળ્યો તો ભગવાન 80 વર્ષનો ડોહો થઈને આવ્યો. જય થાવ ઓલો વાણિયો કે મારો બેટો અત્યારે ક્યાંથી ગયો? પોહ મહિનાની ટાઈટમાં ઓલાનો પરસો વળી ગયો વાણિયા. ભલે આવ્યું પણ દેવું દવું નહીં કર્યા. બરાબર આવીએ સમજે. હવે જો ટેકને જાળવવા માટે થોડુંક ખોટું બોલવાની છૂટ આપી. ટેકને જાળવી રાખવી હોય હા તો થોડું ખોટું બોલો ચાલે, પણ એમાંય ઓલાને નુકસાન ન હોય. હવે આને મહારાજે કીધું કે ભાઈ આ ધર્મનું સ્થાન છે, તમે શેઠ છો, હું ગરીબ બ્રાહ્મણ છું, તો તમારી યથાશક્તિ પ્રમાણે મને કાંઈ દક્ષિણા આપો. વાણિયાએ વિચાર કર્યો કે દેવું તો નથી. તો કે મહારાજ અમારી પાસે પૈસા ટકા હતા, બધું થઈ ગયું, હવે અમારા આગળ કાંઈ છે નહીં, તો હું શું આપું? એટલે ભગવાન બોલ્યા કે ન હોય તો કાંઈ નહીં, ખાલી કહી દો પછી દેજો. વાણિયાએ વિચાર કર્યો કે આ ડોહલું મારા ગામ કેદી આવશે? તો કે સારું મહારાજ રૂપિયો તમને આપી. તો ભાઈ કાંઈ વાંધો નહીં, જાય થાવ. ભગવાન વે ગયા એના વાળગે, વાણીઓ એના સંગવાર આવી એના ગામમાં આવી ગયો, પણ પાકો એકદમ, કોઈને કાંઈ દેવાનું, ધર્માદો નહીં કરવાનું. હવે એમાં 400 મહિના થયા એટલે ભગવાને વિચાર કર્યો કે હાલ હવે ઓલો રૂપિયો લેવા જાઓ. એટલે ઓલું જે રૂપ ધારણ કર્યું હતું એવું રૂપ ધારણ કરી અને વાણિયાના ઘરે આવ્યા. નોકરને કીધું કે ભાઈ તમારા શેઠને કયો તમારી પાસે એક મહારાજ રૂપિયો માંગે છે, એ લેવા આવ્યા છે. હવે ઓલો આમ ચોપડા ફેંકતો હતો ને ઓલાએ આવીને વાત કરી કે શેઠ તમારી આગળ કોઈ રૂપિયો માંગે છે, મહારાજથી લેવા આવ્યા. ઓલાના હાથમાં ચોપડો પડી ગયો છો. મારો બેટો કે અહીંયા આવ્યો? ભલે આવ્યો પણ કે રૂપિયો દેવો. ઓલા નોકરને કે તારી રીતે તું રૂપિયો દઈ દે, તારી રીતે. અને એને એમ કહી દે કે શેઠ કામમાં છે, શેઠ તમને નહીં મળી જાગે. એટલે આવડો ઓલો ગયો નોકર, મહારાજ તમારે રૂપિયો લેવાનો છે? આ લ્યો આ રૂપિયો, શેઠ નહીં આવે. તો કે મારે તારા અહીંથી એના અહીંથી લેવો. એટલે વળી ઓલો પાછો આવ્યો, અરે શેઠી તો એમ કહે છે કે તમારા હાથથી લેવાનો છે. હવે ઓલાની પ્રતિજ્ઞા કઈ છે? મારા હાથથી નહીં દેવાનો, મારે એના હાથથી જ લેવો. વળી ઓલો પાયો કે આ તો આવું ઘેર છે, તમારા હાથથી લેવાનો. શેઠ કી એમ કે શેઠ બીમાર છે અને જોઈ તો 5 હરગા પડી લપને કાઢી હતી. એટલે વળી બોલો આવ્યો મહારાજ તો કા તો શેઠ તો બીમાર છે, હવે તમને ન મળી શકે અને લ્યો આ 5 રૂપિયા તમને આપવું. જા ઓલો મહારાજ બોલ્યા કે મારે ઉતાવળ નથી, હાજા થાય નહીં ભલે આપ. વળી ઓલો પાછો આવ્યો, અરે શેઠી તો એમ કહે છે કે તમે હાજા થાવ કઈ આપજો. ઓલો શેઠ કે બાર એમ કહી દે શેઠ મરી ગયા. ઓલો પાછો રૂપિયો નથી દેવો. હવે ઓલો પાછો આવ્યો કે મહારાજ તો કા તો શેઠ તો વ્યા ગયા. હે તો શેઠ વ્યા ગયા, આ લ્યો 10 રૂપિયા. હવે તમે તો કે ભલા માણા શેઠ જેવો શેઠ મરી ગયો, હું એટલો પૈસાનો મતલબી છું, હું તો એની શમશાન યાત્રા કાઢીને જ જાય. અરે શેઠ આ તો તમારી શમશાન યાત્રા કાઢવાની વાત કરે છે. શેઠ કે બાંધો ઠાઠડી. ભાઈ શેઠને બાંધો ઠાઠડીમાં મોઢું લાગ્યું જરા ખોલું. પછી શેઠ બોલ્યા કે હવે એકવાર કયો એ સમજી જતો હોય તો મારે હું લાંબુ ન થવું પડે, રામનાથ પરાઠેસ ન જવું પડે. એટલે મહારાજ જો આ શેઠને બાંધી દીધા, શમશાન અહીંથી દૂર છે, તડકો થઈ ગયો, હવે તમારે આવવાની જરૂર નથી અને આ તમે લ્યો 20 રૂપિયા બધી પણ તમે જાઓ. મહારાજ બોલ્યા કે ભાઈ તમે મારું ટેન્શન ન લ્યો, તમે તારે એને ઉપાડો. શેઠને ગયા તો ઉપાડવાની, શેઠ કે કાંઈ વાંધો નહીં ઉપાડો. ઉપાડ્યું ભાઈના શેઠ. રામ બોલો ભાઈ રામ ને લબાસો આવ્યો રામનાથ પરા ઠાઠડી મૂકી હતી મીંડા લાકડા ગોઠવવા. શેઠ કે એલા હવે એકવાર પૂછી જો સમજી જતો હોય તો મારે ઓલા લાકડા ઉપર ન ચડવું પડે.
એટલે કે મહારાજ જો આ લાકડા ગોઠવાઈ ગયા, હમણાં અમે આને ઉપાડીને લાકડા ઉપર મૂકશું, હરગાવશું, આ ગઈઢું વાડ હરગતા વાર લાગશે અને તમે હેરાન ન થાઓ, આ 15-20 રૂપિયા આપી દો. એટલે મહારાજ બોલ્યા કે ભાઈ તમે મારું ટેન્શન શું કામ લ્યો છો, હું તો પાણી રેડી નથી જવાનું. એટલે કે આ તો પાણી રેડવાની વાત કરશે જ કે કાંઈ વાંધો નહીં, ચડાવો ઉપર. ઉપર ચડાવી જા હરગાવાની તૈયારી કરી. ત્યારે ભગવાન કે ભલા માણા પ્રગટ થયા અને ભગવાન 1 રૂપિયા હારું અહીંયા હરગવા, તો આ રૂપિયાની વાત છે. આ ભાઈડા બોલ્યા એનું શું? એમાં ગુરુ આગળ જઈને બોલ્યા એનું શું? આયો તે દી શું બોલી બોલતો તો હવે બોલ્યામાં ઘણો ફેર છે. તો મારા બેટા શું કે માના પેટમાં હતો તેથી બાળક એમ કહેતું હતું કે મને આમાંથી બારો કાઢ, હું તને માના પેટમાં બાળક બોલે તો કોઈ આવી. તો એની વાત કરે છે રવિ સાહેબ. રવિ સાહેબ શું કહે છે, ગુરુ આગળ આવ્યો તેથી શું કરતો હતો કે હા આમ જ કરતો હતો. હા હા હવે બહાર નીકળીને શું વાય આવી, બહાર નીકળીને બદલાય છે ને, અહીંથી સમજી જાય બહાર નીકળીને બીજી વાત કરે. આ વાત તો આવતી નથી એમાં ક્યાંય. આયો તે દી શું બોલી બોલતો તો હવે બોલ્યામાં ઘણો ફેર છે. આ કુડી કમાણી તારી ચોપડે ચડશે, લેખા લેવા ધની તને પહેર છે. સાહેબને સમીના વીરા પાર નહીં પડો, આ તો તુતારાના છે. તો બોયલું બદલાય નહીં. ભજનમાં એમ ગાય છે, બોયલું બદલાય નહીં, ટેક ને તજાય નહીં. ટેક લીધી પછી તોડાય નહીં, એને ટેક લેવી નહીં. બીજો વાણિયો તો ગયો તો એને એવી ટેક લીધી કે કાગડો નહીં ખાવ. વાણિયા કાગડા ખાય કોઈ દી? બોલો, બાધા એવી લે મારા બેટા, એને સગવડ પડે. પણ એને ખબર છે, એને ખબર ઓલી નથી કે પ્રકૃતિનો નિયમ છે, જે તમે ત્યાગો એ આગે આવે, જેને તમે છોડો એ ઘડી ઘડી હમો થાય. 100 રૂપિયા કોઈ માંગતો હોય ને હમો આવતો ને તમને એમ લાગે કે આ ગલીમાં એ ગલીમાં તો હમો. ત્યાગે શું આગે, એ કસોટી કહેવાય, એમાંથી પાર ઉતરવાનું. હવે આ વાણીઓ ઘેરે આવ્યો, બાધા લીધી, કાગડો નહીં ખાવ અને માંદો થયો એટલે મીંડા દવા કરો, પણ કોઈ દવા લાગુ પડે નહીં. એમાં એક વૈદ્યને બોલાયો દેશી. એને જોયું તો કે છોકરાઓ તો કા તમારો બાપ હાજો થઈ જાય, પણ એક દવા છે કરો. તો શું છે? તો કે આને કાગડાનું માંસ ખવડાવવામાં આવે તો હાજો થઈ જાય. ઓલા છોકરા કે એ ન બને. કા તો કે બાપાને કાગડાની તો બાધા છે, તો એ કેવી રીતે ખવડાવું? એમાં ઓલો પીળો પીળો હાંધ્યા કરે. એટલે આ છોકરાઓ કે શું છે આ? તો કે બાપુ હવે પણ કે વાત તો કરો. તો કે હવે તમે હાજા નહીં થાવ. તો કાં? તો કે તમારી અત્યાર લગીમાં જેટલી દવા કરી કોઈ દવા લાગુ પડતી નથી. હવે એક દવા જે લાગુ પડે એવી છે એ કરાય એમ નથી. તો કે એવી કઈ દવા? તો કે આ વૈદ્ય એમ કહે છે કે જો તમને કાગડાનું માંસ ખવડાવવામાં આવે તો તમે હાજા થાવ. તમારે કાગડાની તો બાધા છે. એટલે આ ગાંગલા તો ધોળા કાગડાની બાધા છે, કારાની ક્યાં બાધા છે? મારા દીકરા કાગડા બસ આવું હાલે. કાગડા બદલી નાખે, ધોળા બાપ કાગડા. બાધા તોડી છે શું કરો તમે? મારા એવા પોઈન્ટ ઊભા કરે છે. એક ભાઈ બાધા લીધી કે લાડવો નહીં ખાવ. હવે લાડવો ક્યાંક ગયો ને લાડવા આવ્યા તો બાધે આમ જોયું લાડવા આવ્યા, પછી બોલ્યો બાધારી બાધા તું મારી માં, લાડવા ઉપરથી ગાંઠિયા ઉપર જા. ગાંઠિયા નહીં ખાવ, લાડવા મીઠો આમ હાલે. થોડીક વાર જોયું ગાંઠિયા આવ્યા, ગાંઠિયા પાછા આવ્યા. ગાંઠિયા કરતો ઓલો કે માથે ગાંઠિયા આવ્યા, ભલે આવ્યા. વળી પાછું બોલ્યું બાધારી બાધા તું મારી માં, ગાંઠિયા ઉપરથી શાક ઉપર જા. શાક નહીં ગયો, ગાંઠિયા બીજું. એમ વારા પરથી કહેવતો ગયો ને બધું ખાતો ગયો. એનું કામ છે. એક ભાઈ વચન પાડે છે. હે, એક ફિલ્મમાં આવતું હતું ભાદર ધારા વહેતા પાણી, ઓલી બાઈ પાણીમાં તણાઈ ગઈ પણ બોલ્યો નહીં બદલાય.
આ બોલવાની તો માથાકૂટ છે. બોલ્યા એને રાજપાટ છોડ્યા પણ બોલેલું નહીં ફરે. હરી તો હરી ગુરુ આગળ ગયા ને આપણે શું બોલી હતી પછી બહાર નીકળ્યા પછી એ નો હારે. એની ચારણે એની વહુને નદીમાં ઊભી રાખી અને રાજમાં માગવા જાય છે. એમાં દુઆ છંદમાં લાગી ગયો ને ટાઈમ થઈ ગયો ઘણો અને અહીંયા નદીમાં આવ્યું પુલ. પણ અહીંથી ગયો ત્યારે એની ઘરવાળીને કહેતો ગયો કે અહીંયા જ ઊભી રહી, અહીંયા જ, અહીંથી હટ તો તને કે મારા ગળાના સોગંદ. હવે નદીમાં આવ્યું પાણી, આપણા જેવા કાંઠે ઊભો કહેવા મળે કે બેન બારા આવતી રહે, ઉપર વરસાદ થયો છે અને તણાઈ જાય. બેને વિચાર કર્યો કે મારું બેટું બોલ્યું તણાઈ જાવ તો તણાઈ જાય પણ બોલવું નહીં બદલાય. એ બાઈ મરી ગઈ. હા આ બોલ્યા એની જ બધા એના માટે તમે ગાયા મીંડા. કોઈ વેચાણા ભર બજારે, કોઈ તેલ કળામાં તરતા. બોલ્યા એમાં કાયા કાપી નહીં ત્રાજવે તોડી, કોઈ હેમાળો ગળતા સંતને સંતપણા એમણે મળે છે. પ્યારા પુત્રના માથડા કાપીને ભોગ સાધુને ધરતા, ઘરની નારીઓ દાનમાં દેતા, દિલ જરી નવ ડરતા. આ એના નામ રિયા છે સમજો. ઓલો વાણી આગળ ઉઘરાણી કરે, ઓલો પૈસા લેવા ગયો. શેઠ કે મારે 500 રૂપિયા જોઈએ. તો કે દાગીનામાં શું છે? એટલે અહીંથી આમ તો વાણીઓ કે આ તો વાકો છે. તો કે વાકો છે તો ભાઈડાનો છે. શાબાશ. એટલે ઓલાએ 500 આપી દીધા. ઘીરે આવ્યો તો બીજો પૂછવા આવ્યો કે એટલે ક્યાંથી 500 રૂપિયા છે? તો શેઠ આગળ. તો તારા આગળ તો કાંઈ દાગીના તો નથી. તો કે આવી ગયો મારો કે શેઠ 500 રૂપિયા જોઈશે. તો કે દાગીનામાં શું છે? એટલે નહીં. બોલો શેઠ કે આ તો વાંકો છે. તો કે નાખી દો તો બીજું આપો. તો જાવ હાલતો અરે આવો આવો બાપભાઈ. આવો બાપા આવો. આવો આવો પધારો. આવો 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 બાપા આવો. સત્યને સપોર્ટની જરૂર ન હોય. સત્ય સ્વયં ભયંકર શક્તિ છે. લ્યો સત્યને પકડો. હરે હરે જય ભગવાન. જય જય ગુરુ મારા બાપા. આવો બાપા. જય ગુરુ મહારાજ. જય મારા બાપ. જય બાપા. બેહો બેહો બાપા બેહો. એટલે તો ગંગા સતી કે છે કરવો વચનવાળાનો સંગ. વચનમાં જે હાલતા હોય એના સંગ મારે. સમજ્યા? સંગ જે છે ને, જુએ કી જીત બુરી, બુરે કી પ્રીત બુરી, બુરે સંग बैठ चैन भागे ही भागे, काजल की कोटली में कितना ही जतन करो, काजल का दाग भाई लागे. કાજલ આખા રૂમમાં કાજલ જ ભીરું હોય. પછી આપણે કંઈક હું અડવા નહીં એડા વગર રહી ક્યાંક સંબંધો થઈ જાય. જુગાર રમતા હોય ને અહીંયા ખાલી ઊભા રહીને આપણે રેડ પડે ને તો આપણે ને 2 ડંડા પડે. પછી આપણે એમ કે સાહેબ હું ક્યાં રમું તો અહીંયા શું ડાયટું અહીંયા શું કામ ઊભા રહું. એટલે આ બધા કે છે દૂર રહેવું. બુરખા હોય આ જે બધું અંધાધૂંધી એમાં લે છે. વસ્તુ ખાલી આપણામાં ફેરફાર ગુણોમાં કરવાનો છે. જે ખરાબ છે ગુણ, આમ તો ગુણ ખરાબ એને ગુણમાં કચરો કરે છે ને કાંઈ એને ખરાબ કરે. એટલે તો મીરાબાઈ ગાય છે કે ગોવિંદના રે નામનો રાણા ગણેશ બેસાડીએ. શંકરના છોકરાની વાત નથી કરતા આપણે. ગુણ જોઈએ. પ્રેમની રે પીઠીઓ અમે ચોડીએ, રાણાજી ક્યો ને કેની રે લાજુ રે,
હવે મારે કેની લાજ કાઢવી? રાણો કે આ કોઈની લાજ કાઢતી નથી. જેઠ હોય, જેઠ અહીંયા છે ને મારવાડમાં એવી પ્રથા, આપણી અહીંયા છે, જેઠ હોય લાજ કાઢે. તો કે મને જેઠ જ નથી દેખાતું, મને તો બધી ભગવાન દેખાય. તો મારે ભગવાનની લાજ કેમ કાઢવી? રાણાજી મારે કેનો મલાજો કરવો? તો પ્રેમ કરવામાં ક્યાં પૈસાની જરૂર પડે છે? કાલ અમે ચર્ચા કરી ગયા, આપણે વાત કરીને કે માણસની જિંદગીમાં 3 જ વસ્તુ મેળવવાની, 2 વસ્તુ સમજવાની છે, 3 વસ્તુ મેળવવા માટે મહેનત કરવાની છે. તો 3 કઈ છે? તો કે પહેલા નંબર ઉપર આવ્યું સત્યને પકડો. સત્યને પકડે અને કોઈના બાપની બીક ન લાગે. સત્યની પ્રાપ્તિ અને ભયની સમાપ્તિ. સત્ય પકડે અને કોઈ બીક નથી લાગતી. ટિકિટ ન લઈને ગાડીમાં બેહી અસત્ય પકડ્યું કહેવાય કે નહીં? ટિકિટ ન લીધી ગાડીમાં બેઠા, હવે ગાડી જ્યાં ઊભી રહીએ કોઈ પણ માણસ ઉપર ચડે એટલે આપણે ટીટી દેખાયા કરે, એ આવ્યું એમ ત્યાં ભયમાં જ રહેવું પડે. કેમ કે આપણે અસત્ય પકડ્યું છે. ટિકિટ લઈને બેહી ભલે 10 ટીટી આવે, હારી ટિકિટ ભાઈ જોઈ લીધું. સત્યની પ્રાપ્તિ, ભયની સમાપ્તિ. સત્ય પકડો તો ભય નથી લાગતો. જય હો. હવે આ સત્ય પકડવામાં પૈસાની જરૂર નથી, હા. એમાં કોઈ પૈસાની જરૂર. જીવન સાહેબ પૈસાદાર હતો, હા. હે? એના આગળ કરોડ રૂપિયા હતા. નરસિંહ મહેતા રૂપિયાદાર હતો, ખાવાના ફાફા હતા, એની પાસે સત્ય હતું. જ્યાં ધીરુભાઈ અંબાણી હોય ને, એ નરસિંહ મહેતાનું મંદિર હોય અહીંયા પીગેલા ઘર જાય. નરસિંહ મહેતા એને પીગેલા ઘર ન જાય. કેટલા 1000 કરોડનો માલિક છે, અહીંયા તમે જઈ. એટલે સત્યને પકડો, મફત. બીજા નંબર ઉપર આવ્યું પ્રેમ કરો. પ્રેમ કરવામાં કેટલા પૈસા જોઈએ? એ વાત થઈ ગઈ ભાઈ કાલે આપણે કે પ્રેમ મફત છે. એમાં કોઈ તમને કે ભાઈ દુકાને જવું પડે કે ભાઈ 50 રૂપિયાનો પ્રેમ આપો, 500 રૂપિયા એમ માંગવું પડે દુકાન? એ અંદરથી પ્રગટ થાય. અને પ્રેમ હોય તો સત્ય ઘરે આવે. બરાબર, સત્યને બોલાવવાનો જ પડે. કોઈ સંત ભગવાન ગોતવા જ નથી ગયા, ઘરે જ આવ્યું. હા, ગુરુને ગોતવા ગયા, ભગવાનને ગોતવા નથી ગયા. ભગવાન તો આમ જો અહીંયા તમારા વાહ્યા આટામાં કબીર કે મેરા રામ મુझको જપે મેં પામું વિશ્રામ. ભગવાને મને ભેજા કરે, હું શું કામ ભગવાન? એક બેન છે, કાલે વાત કરી ગયા કે બેન હતા કે ગુરુ અને ભગવાન 2 છે, એમાં 2માંથી એકને છોડવાની પરિસ્થિતિ ઊભી થાય તો સહેજુબાઈ કે ભગવાનને નાખી દીધું, ગુરુને. બોલો, એ બાઈ કે ભગવાનને ન ફેંકી દેતા, ઓલા ભગવાનને ફેંકી દીધું પણ ગુરુને ન ફેંકતા. ગુરુ હોય છે તો ભગવાન પાછો આવશે, કેમ કે એના આધીન છે. નરસિંહ તો બેઠો બેઠો ગાવ તો એ ઊભો સાંભળે, એમ ભગવાન ખુદ બોલ્યા. અને ઊભો ગાય તો કે હું નાચું ભગવાન. સત્યને પકડો પેલા. પછી બીજા નંબર ઉપર રાખ્યો છે પ્રેમ. તો પ્રેમમાં કોઈ પૈસા નહીં. મીરામાં એમ કે મને આરતી આવડતી નથી, વંદન કરતા આવડતું નથી, પૂજાની રીતે હું જાણતી નથી, મને પ્રેમ કરતા આવડે. લ્યો હવે આપણે શું કરવું પડે? પછી ગાયું ના જાનું મેં આરતી વંદન ના પૂજા કી રીત સખીરી મેં તો પ્રેમ દીવાની મેરો દર્દ ન જાને કોઈ. મને પ્રેમ કરતા આવડે. જાલુમાં જીવન બાપાને કહે છે આપણે કાંઈક મંદિર બનાવી. આમ જો આ મંદિર છે ને એ શેના માટે છે એ સમજવાનું છે. ચિત્તની એકાગ્રતા કરવી હોય, બાબા ગાડી ભાંગી નથી નાખવાની. બાળકોને હાલતા શીખવા માટે બાબા ગાડી રાખવી પડે. પણ 60 વાળાનો થઈ જાય ને બજારમાં બાબા ગાડી લઈને રખડે તો એ સારી લાગે? એટલે મંદિર છે એને માધ્યમ બનાવો, પણ તમારે એનાથી આગળ જવાનું છે. પણ આ માધ્યમ બનાવવાનું. ઉપર માળ ઉપર જવું હોય ને તો પહેલા પગથી પગ મૂકવો જ પડે. એમને કૂદકો કેમ વાળું? પછી બીજા પગથિયા ઉપર જાવ ને એટલે પહેલા ને મૂકવું પડે તો ઉપર જવાય, કાઢી નાખવું પડે. પછી બીજા ઉપર ગયા તો એને છોડવાનું. દયા ને ગરીબી બધું છોડતા ઉપર જાવ ને પછી છેલ્લું પગથિયું આવે ને એને છોડવું પડે. હું અહીંયા 2-3 હમાય એમ જ નથી. એટલે પહેલા પકડવાનું પછી છોડવાનું. હવે છોડવાની રીત કઈ રીતે છોડવું?
એક નદીના કિનારે એક બેન ઊભા હતા અને એ ગુરુના બે ચેલા આવ્યા. તો ઓલા બેન કેલા ભાઈ એમાં ઓલા ચેલામાં એક રાગી અને એક ત્યાગી, ચેલા બે હતા એમાં એક રાગી હતો ને એક ત્યાગી હતો. ત્યાગી એને કાંઈ મનમાં જ ન હોય, અને રાગી હોય ને એને બાય ને જાણ ને બધું દેખાય, કૂતરા ને ગધેડા ને બધું દેખાય રાગી હોય. હવે ઓલો રાગી ને ઓલો ત્યાગી. હવે એમાં ઓલી બેને કીધું કે ભાઈ આ નદી અજાણી છે, મારે ઓલી બાજુ જાઉં છું ઓલા કાંઠે, તો મને જરાક મદદ કરો. તો ઓલા જે ત્યાગી હતો ને એને બાઈને ખંભા ઉપર બેહાડી અને ઓલો આમ હલબડી ગયો કે મારા દીકરે નખોદ કાઢી દીકરો. બાઈને ખબર બેહાડી, બાઈને અડાય નહીં. હવે આને હક થાય નહીં. હવે આ બાજુ હવે કઈ આશ્રમે જાય ને કઈ બાપુને કહું, એટલે ભાઈ ગયો બાપુ ઘરે. બાપુ ગયા મારા ગુરુભાઈ સત્યાનાશ કાઢે. તો શું થયું? તો એક બાઈને નદી પાર કરવી તે ખંભે બેહાડીને ઉતારી. શું કીધું? તો ખંભે બેહાડીને પછી આ બાજુ ઉતારી દીધી. તો કે અહીંયા ઉતારી દીધી. તો કા તો તું તો આ લગી લઈ આવ્યો છે, હવે એથી ઉતાર. ઓલા માથા પડે બોલો મન में ले रही मन में ले रही હવે તું એથી ઉતાર મારા દાદા, તું તો આ લખી લે બોલે તું એ ઉતાર દીધું. मन में तो उतर ત્યાગ આને કહેવાય. ત્યાગમાં આમ જો કહેવાનું નથી. ભરતરીએ ઘર જોડ્યું તો હામેનો નોડો લીધું ઓશીકું, 92 લાખ માળવાનો રાજા. हाँ 92 लाख બોલો બધું છોડી દીધું. માયા સર્વે દેખો ભરતરી ભયા ફકીરા છોડ્યા શેર ગડું ઉજેણી, 92 લાખ માળવાનો રાજા કે માયા સર્વે. આ ઓશીકુ અને હામેડો લીધા એટલે પાર્વતીએ શંકરને પૂછ્યું કે જો આનો કેટલો ત્યાગ છે. શંકર ભગવાન કે આને કાંઈ જોડ્યું નથી. આમાં સમજાય? મેં મારે બધી છોડી દીધું, શું આમાં છોડ્યું? હવે આગળ ગયા પછી આને સમજાણું થોડુંક, એટલે હવે એનું ઓશીકું બે નાખી દીધા. પછી એમણે કાકરા ઉપર હુઈ જાય, આનું ઓશીકું કરતા હુઈ જાય. પાર્વતી વળી પાછું શંકરને કે જો હવે આનો ત્યાગ. શંકર ભગવાન કે હજી આને કાંઈ નથી છોડ્યું. હવે આગળ ગયા પછી ભીખ માગવાનું બંધ કરી નાખ્યું. માણસ મરી જાય ને અહીંયા છાતી ઉપર કાંઈક લોટનો પીંડો મૂકે એની રોટલી બનાવીને ખાવાનું ચાલુ. આપણે આવું કીધું છે, ટ્રાય કરવી પડે કે નહીં એકવાર. પછી પાર્વતી બોલ્યા કે જો હવે આનો ત્યાગ, તો કે હજી નથી છોડ્યું કાંઈ, અને તને ખબર નથી પડી. હવે તારે જોવું હોય તો આપણે જાય. પછી આવડે 2 રોટલી બનાવી અને જા તૈયારી કરે છે ખાવાની. તો શંકર અને પાર્વતી 2 ભિખારીના વેશમાં આવીને ઊભા રહ્યા અને બોલ્યા કે ભાઈ 2 દીથી આ ભૂખ્યા છે, 2 રોટલી હોય તો આપો. હવે આવું કીધું એટલે પાર્વતી વચમાં બોલ્યા કે આ બિચારા આગળ 2 રોટલી છે, હવે આપણે ને આપી દીધું તો શું ખાય? પાણી ભરી દે તો કેટલી આપણે ની 2 રોટલી આપી દીધી તો એ બિચારો શું ખાય? તા ભરતરી બોલ્યો શું કીધું? 92 લાખ માળવો છોડીને આવું જો જ્ઞાન જોડ્યું. ऐसे से मन में से मन में मारो लेने આ લગી લઈ આવ્યો છે શેઠ. 92 લાખ મારવો એના બાપનો છે. જમવાનું થઈ ગયું છે બેટા. ના ભરે દે. ભલે ભલે થોડોક સત્સંગ પ્રસાદ લેવડાવ્યો પેલા. તો પછી આળસ થાય. ના કાંઈ એવું ન થાય. અહીંયાથી ફોન આવ્યો. 15-10 મિનિટ હલો વાંધો નહીં આ થોડીક વાર મારો કેસ છે. હા ઈ મને ખબર પડી ગઈ ફોન અહીંયાથી માં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ થયો. હે? સત્સંગ ના, આવે. ભાઈ બાપજીને ભૂખ્યા ભૂખ્યા એટલે એમ બોલાવી દે. ઓલું કે ને કે 25,000 મળતા હોય તો ઊભા થઈને જાય ને. અમારે કેવું પડે છે કે એક સાખી બોલે હા. વે ફાટી અને વરમંડે ગઈ. વે એટલે આબરૂ કહેવાય. ઓલી નાવા બેઠી હતી, તોરલ નાવા બેઠા હતા અને કોકે સમાચાર આપ્યા કે તમારા ગુરુ જાય છે અને રોકાવાના નથી. તો આને કપડાં પહેર્યા નહોતા, નાડી કાઢી આવડી. અને આપણે કહેવું પડશે કે લુગડા પહેરીને તો મરો. બોલા તો લુગડા પહેરો એ બોલો. વે ફાટીને વરમંડ ગઈ, લજિયા નો રહી મોરે હાથ, આયા સંતને મોડા મળીએ તો જાય મારો સરગાપુરનો સાથ. જો 2 મિનિટ 2 મિનિટ હો બોલું.
ખરેખર માફ કરજો બાપા વચ્ચે બોલું, ખરેખર સત્સંગ આપણો ઉદ્દેશ શું છે? મનુષ્ય જીવનનો ઉદ્દેશ શું? અને અત્યારે આપણે બેઠા છીએ એ સ્થિતિ કઈ છે? આપણા બધાની આપણે અહીંયા બેઠા છીએ ને માં તું બોલાવા આવી ખમી જા ને પછી જયમાં પછી આળસ આવે. અત્યારે આપણે જે બેઠા છીએ એ ધારા છે એ બની શકે? પ્રસાદ લઈને પછી આપણે બેહી બને? ન બને ને. આ ધારા કેટલા વાગ્યાના આ ભગવાન સત્સંગ આપે છે. આપણી અંદરની એક સ્થિરતા આવી, એક સ્થિતિ આવી, એક સ્થિતિ બને છે તો આપણે બધા એક મના થઈ ગયા. આપણા બધાનું મન એક થઈ ગયું. હાલો લે ઘડે હવે લોટું થઈ હોય ને ઘાટ આવે છે. અરે હવે મૂકી દે, પાછું દબાવવું પડશે. અને ભગવાન એને આખું જીવન સમર્પિત બેહી જાય. એ બાવાને ભૂખ લાગી. ખાવાનું ના એને ભૂખ ન લાગે. લાગી જ ભૂખ બાપા? લાગી છે બેટા. નથી લાગી. એલા એ તો પક્ષ નો લેવાય. એક વાત કરી દઈએ, આ પછી આપણે ખાવું જ જાય. આમ જો એક પોઈન્ટ એવો કરો કે 1 કલાક નો હોય. ના કલાક આપણે એક જ પોઈન્ટ લેવો હોય. અને આમ જો ગુરુનો હજી સત્સંગની હજી આ બાપા સાચું હૃદયની વાત કરું, હજી ઓરિજિનલ સત્સંગ કરતા જ નથી. આપણને આનંદ કરાવે, અરે આ પ્રેમ કરે આપણને. હા, એટલે હજી જો ઉપદેશની વાત નહીં લે ને તો રાડ ફાટી જાય. આખો કે ઊંડો કૂવો, ફાટલ બોખ, બોખ એટલે કૂવો, કૂવો આવે ને હા કો ચારી બાજુ ભરવાની. ફાંકા. હા. ઊંડો કૂવો, ફાટલ ફાટલ બોખ, સુણ્યું સાંભળ્યું સર્વે ભોખ. અત્યારે અહીં બેઠા છે ને આ બધા તરબોળ દેખાય છે પણ ફાંકા એટલા છે ને ચારી બાજુ બધે નીતરી જાય. અહીંથી ઊભા થાય છે એટલે મને જ નીકળે. જો હવે જા ઘરે વચ્ચે પાછો બોલું. મારી જિંદગીમાં ગુરુ કૃપાથી મને જો હું એવું નથી વાત કરતો, અહીંયા હું છું ને મારી જિંદગીમાં મને નક્કી થયું ચેલો હું એક બની શકો તો સારું, હે? હું એક શિષ્ય બની જાઉં ને તોય સારું. કૃષ્ણએ હરજીવન બાપાના કહેવાથી મને આ ગાદી આપી, પણ મને નક્કી થઈ ગયું હું એક જો ચેલો બની જાઉં ને તો બાદશાહ. કારણ કે બધાયના હે ને અંદરની સ્થિતિ હે ને એ ખરેખર અંદરની જે સ્થિતિ હે ને એ સગવડિયા ધર્મવાળી હે. દરેકની અંદરની સ્થિતિ રહી ને આ હૃદયની વાત કરો બાપા. હા, જો. મારી જિંદગીમાં મને મોટામાં મોટું શિખામણ ગુરુ આપ્યું ને તો મને કે હું એક જ ધ્યાન આપું. મને કોઈ ગુરુ પદ છું એટલે કઈ ઓલું ભલે એનો ભાવ છે પણ મને હું અંદરથી પ્રાર્થના કરું ખરેખર હું સાચો શિષ્ય બની જાઉં. સાચા શિષ્ય બનવામાં જન્મારા વયા જાય. ગુરુ તો બાદશાહનોય બાદશાહ હે. ગુરુ હે ને એ તો આખા વિશ્વનો બાદશાહ હે. ખાલી શિષ્ય બનવું હોય ને તો જન્મારા વયા જાય. હા, શિષ્યમાં જન્મ વ્યા જાય. કારણ કે ખરેખર શિષ્યની રીત છે ને, શિષ્ય બનવું હોય ને એનાથી એને લાયકાત બતાવો. એને બોલવાનો અધિકાર જ નથી. એને ખાલી આમ જ કરાય, પૂરું થઈ ગયું. ડાયરેક્ટ ગુરુ મહારાજ બની જાય ને શું કરું? હા બોલો બોલો બાપ મારા બાપ. આ છે ને આ જો આ ઉર્જા આવે છે એક સત્યનો તમે સંગ કરો ને એટલે સત્યની એક તમારી અંદર પ્રાગટ્ય થાય. એમાં અહમ ન હોય, એક સત્યની પ્રાગટ્ય થતું હોય, હા, એક સત્યનું પ્રાગટ્ય થતું હોય. આ કરવાથી ન થાય. આપણે એમ કહીએ કે આમ કરી તો કરવાથી આ વસ્તુ ન બને. આ અંદરથી ઉદ્ભવે. અમુક વસ્તુ કરવાથી ન થાય. તમે એમને કહ્યું કે આશીર્વાદ આપો તો આશીર્વાદના શું એ કોથળા પીર્યા છે કે હાલે લઈ જાય. આશીર્વાદ આપવાનો પડે, અપાઈ જાય. સમજો? કુરુક્ષેત્રની અંદર મારામારી થતી હતી ત્યારે ધર્મરાજા નીચે ઉતરી જેના એની બાજુ છે ને પીગે લાગવા ગયા. હા બધું આપણે વાત કરી તો આપણે વિચારમાં પડી જાય છે કે જેના એની બાજુ છે એના આગળ આશીર્વાદ લેવા ગયા. આપણે લઈ આવ્યા પછી અહીંયા જઈને ભીષ્મ પિતાને પીગીમાં પીડ્યા તો ભીષ્મ પિતા શું કે વિજય ભવ દુર્યોધન સાંભળે છે મારો દીકરો
આપણા મારા પેલા છે ગારા પેલા તો ત્રણ ગુરુને ભેગી રહી ગયો તો કે આયુષ્યમાન ભવ. ઓલો દુર્યોધન કેટલા તમે મારા ફેરા છો કે આના ફેરા અને આશીર્વાદ તો કે તને ખબર નથી તારે એના પગમાં પીડો હતો તને ઈ દે આશીર્વાદ અને અમે આશીર્વાદ નથી દીધા એ અમારા પગમાં પીડ્યો ને એટલે અમારો હાથ અમને પૂછ્યા વગર એના માથે બી ગયો એ અમારા પગમાં પીડ્યો એટલે હાથ અમારી રજા લેવાનો ઉભો રહ્યો એના માથે ડાયરેક્ટ બી ગયો તો તારે તને નમતા તને આવડતું નથી કે નમતા તારે નહીં મળતો તને આ આશીર્વાદ મળે. આ ગાંડા છે ગાવા આ નીતિવાળા ભાઈ ઊંચું જુએ નીતિવાળા ઓના આગળ નીતિ છે યુદ્ધ છે. અહીંયા ભલે જે થયું હોય અહીંયા યુદ્ધની વાત આલે છે. આ કુરુક્ષેત્ર આમાં કૌરવ અને પાંડવો હામા હામા ઊભા છે. હવે તમારે કેના પક્ષમાં રહેવાનું છે? સત્યના પક્ષમાં રહેવાનું. અને એમાં દબાણ નથી. પાછું ધર્મ રાજા બોલે છે કે ભાઈ આ ધર્મ યુદ્ધ છે. ઓલી અહીંયા મારામારીની વાત ને આ ધર્મ યુદ્ધ છે. કોઈને કૌરવના પક્ષમાં જવું હોય તો જઈ શકે છે. મારા પક્ષમાંથી કોઈને જવાની ઈચ્છા હોય ઓલી બાજુ તો જઈ શકે છે. અને દુર્યોધનના પક્ષમાંથી કોઈને આવવું હોય મારી બાજુ તો ઓલાનો એક ભાઈ આવતો રહ્યો ભાઈ 100 નહોતા મેર્યા 99 મેર્યા હતા. દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું ચીર ખેંચવા માંડ્યા ત્યારે એનો ભાઈ ઊભો થયો તો આ કે તમે આ ખોટું કરી રહ્યા છો. તો દુર્યોધન કહે બેહી જા સાન માનો નકરાઈ વિયો જા. એટલે ખોટું થતું હોય ને તો તમારે રોકવાની કોશિશ કરવી પડે અને ન માને તો અહીંયાથી હાલી નીકળ્યા. પણ અહીંયા બેહાય નહીં. આ ઓલા બેઠા રહ્યા ના હું સત્યના પક્ષમાં રહેવાનું હોય. ભલે આપણી નિરાંત સંપ્રદાય હોય પણ નિરાંતવાળો ઊંધા મૂળ દેતો હોય તો આપણે એના પક્ષમાં રહેવું. અને કબીરવાળો તો સાચું બોલતો ને એના પક્ષમાં બી જાય. આ જે લડાઈ છે ને એ આઈની છે સત્ય અને અસત્યની લડાઈ છે. સત્યનો સ્વીકાર કરવાનો છે અસત્યને તિરસ્કાર એને છોડવાનો. અને પછી છોડવાની ને આપણે સત્યને પકડો એટલે અસત્યને છોડવું ન પડે. અંધારાને કાઢવા માટે મજૂરી ન કરતા દીવો હરગાવવા માટે મજૂરી કરો. અંધારાને કાઢવું નહીં પડે એ તો ભાગી જવાનું એના મેળે. અંધારું એક દી ભગવાન આગળ ગયું કે આવડો સૂર્ય મારા વાહે પડી ગયો મને ક્યાંય રહેવા દેતો નથી. જ્યાં હું જાઉં એ મારો બેટો પ્રકાશ કરે મારે ભાગવું પડે. એટલે પાછું કે આને કાંક તમે કયો કાંક ભગવાનને. ભગવાન કે એક કામ કર આપણે એને ઠપકો આપી પણ એને બોલાઈ આવ. સમજાણું હવે? જો આ અંધારાનો ઓલી બાજુ દેખાય ને અંદર બોલાવો અહીંયા નહીં આવે. એની તાકાત નથી આવી કે પ્રકાશ આગળ ન ટકે હોય. એમ જ્ઞાની બનો. જ્ઞાન હશે તો અંધકાર અજ્ઞાન કોઈ દી નહીં આવે. તો મજૂરી એટલી કરવાની છે. બધાએ રોગની દવા જ જ્ઞાન છે. જ્ઞાન પ્રાપ્ત કરો એટલે બધું જ નીકળી જાય. કાંઈ કાઢવું ન પડે. પ્રેમ છે ને પરમ તત્વથી જ થવો જોઈએ. આત્મ કલ્યાણથી જ્યાં સુધી પ્રેમ નહીં થાય ને તમારા આત્માના કલ્યાણથી પ્રેમ નહીં થાય ને ત્યાં સુધી સાધનમાં તમે રોકાઈ જાઓ. હા તમને જ્યારે એક નદીનું વેણ આવે છે તો તમને એ વેણમાં છે ને એ વેણમાં તમે વહી જાઓ. ને પણ એ પહેલા પ્રશ્ન એ બને છે જો આ શું કરે છે અહીંયા થાય છે કેવું નદી અહીંથી નીકળી. આ કઈ નદી છે? આજી ને હાજી અહીં કઈ નદી? હાજી હાજી. હવે એની નજર ક્યાં? દરિયા ઉપર છે કે મારે દરિયા ભેગું થવું. બરાબર ને? તો એ રસ્તામાં પાણા આડા આવે છે વચમાં આવે કે ન આવે તો પાણાને કહે છે ખાઈ જાઓ મારે દરિયાને મળવું છે એમ કહે છે. આમથી આમ નીકળી જાય. ઝાડવાય આવે તો આમથી આમ નીકળી જાય. એની મીઠ ત્યાં છે. હવે આપણે જ્યાં આવીએ રોકાય. ઓલો આવે તો એના એ બાજુ આપણે અરે ભાઈ એ બધવામાં આવે. પાણી આપણે મેળવવું હોય ને પાણી તો કૂવા ખોદતા પહેલાં. હવે કૂવામાં પહેલાં ખોદવું એટલે કાળી મટી આવે. તો કાળી મટી આવી તો આવશે બધું કાઢ નાખ કાઢીને કાઢી નહીં. પછી અંદર ગયા તો પીરી મટી આવી તો કાં તો પીરી મટી આવી. એટલે આ બધું આવશે આમાં. તારે પાણી જોઈ છે દર્શન કરવા છે તો કાઢી નાખ. એ નહીં કાઢવું
પછી કાચો પથ્થર આવે તો કાચો પથ્થર આવ્યો તો એ કાઢવો પડે. પછી કહે છે હવે કાળો પથ્થર આવ્યો, હવે નહીં ખોદે. હવે કાળા પાણા નીચે જ પાણી હોય. સમજ્યા? બરાબર. જગતના લોકો નડે એ કાળી મટી છે, પછી પાછા ભાઈઓ નડે એ પાછી પીરી મટી આવે, પછી પાછા આપણા રંગત માણો નજીક રહેવો નડે એ કાચા પથ્થર છે, અને ઘરનું બૈરું એ કાર્બિન પાણો છે. એ જઈ નડે ને બોલો સર કઈ અમારા સમજી લે, પાણી આવશે. પડી ગયા. ઓય બાપા એને તોડવો. આવું નથી થતું. આવું નથી. બધું કાઢવું. એટલે આમ જો છોડવાનું છે એ અવાજ છોડવાની ચાલે છે. આ છોડવું પડે, આ છોડવું પડે. રસલિયા બેરવા ને જો હવે અહીંયાથી ઓર્ડર આવે છે હા? હાલો. બોલો સદગુરુ મહારાજની જય. અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિ અર્થે જો હું માગે અન્નપૂર્ણામાં પાહે અન્નપૂર્ણામાં એટલે આ રસોઈ કરે ઈ હો આ તમે બધી અન્નપૂર્ણામાં તો કે જ્ઞાન અને વૈરાગ્ય સિદ્ધિ અર્થે જ્ઞાન અને વૈરાગ્ય મળે. જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિ અર્થે હે મારી માં ભિક્ષામ દે છે મારી માં પાર્વતી હરે હર સદગુરુ મહારાજની જય. નહીતર અન્નપૂર્ણ